હેલો, વેરી ગુડ મોર્નિંગ એવરીવન. હું હેમંત શાહ તમારા બધા વિદ્યાર્થી મિત્રોનું લર્નિંગ પોકેટની આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન. ચલો, બધા બાળકોનું, બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ શાનદાર સેશનમાં સ્વાગત છે અને આશા રાખું છું કે મારો અવાજ તમારા સુધી એકદમ ક્લિયર આવે છે. તો એ આશા સાથે આપણે આજના આ સેશનની શરૂઆત કરીશું. ટૉપિક તમને બધાને ખબર છે કે રિસેન્ટલી આપણે લોકોએ એક સરસ મજાનો ટૉપિક સુરેખ સમીકરણ, જેને મેં તમને લોકોને 2 સેશનમાં કમ્પ્લીટ કરાવ્યો છે અને તમે એ સુરેખ સમીકરણને બહુ જ સારી રીતે સમજી લીધો હશે. જેટલા પણ મેં પ્રશ્ન કરાવ્યા હશે એને તમે કમસે કમ 2 વખત એમની પ્રેક્ટિસ કરી લીધી હશે. બરાબર? તો આજના સેશનમાં આપણે એવું જ એક હજી સમીકરણનો પ્રકાર બને છે, એ છે દ્વિઘાત સમીકરણ. તો આજે આ ટૉપિકને આપણે બિલકુલ એકડે એકથી જોવાની શરૂઆત કરીશું. બરાબર? ચલો, તો બાકી બધા કેમ છો? મજામાં છો ને? તૈયારી તમારી કેવી ચાલે છે? એકદમ મસ્ત ચાલે છે. બરાબર? તમે લોકો એકદમ ફિઝિકલી ફિટ છો, મેન્ટલી ફિટ છો. બસ તમે અને તમારી તૈયારીમાં બરાબર લાગ્યા હશો એવી આશા હું રાખું છું. બરાબર? તો આજના આપણા આ સેશનની શરૂઆત કરીશું એ પહેલાં તો બધા જ બાળકોને મારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે સેશનને એ બધા જ વિદ્યાર્થીઓ સુધી તમે પહોંચાડજો જે ક્યાંક ટૉપિકને બહુ જ સારી રીતે ભણવા માંગે છે અને જે સ્પેશિયલી આવનારી CCE અથવા તો કોઈ GPSCની તૈયારી કરતું હોય અથવા તો કોઈ પોલીસ ભરતીમાં આવનારી વેકેન્સી કોન્સ્ટેબલ PSIને ટાર્ગેટ કરતું હોય, એ બધા જ વિદ્યાર્થીઓ સુધી આ સેશનને પહોંચાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય એનું ધ્યાન રાખજો. કારણ કે સબસ્ક્રાઈબ કરશો તો ફાયદો એ થશે, તમને ખબર છે કે ડેલી ઇવનિંગમાં રાત્રે 9 વાગે હું લાઈવ સેશન લઉં છું. તો ચેનલ સબસ્ક્રાઈબ હશે તો તમને રેગ્યુલર નોટિફિકેશન મળતા રહેશે, એટલે તમારો એ સેશન કશે મિસ ન થઈ જાય. બરાબર? ચલો, તો શરૂઆત કરીએ છીએ. હવે બહુ વધારે વેઇટ નથી કરતા. બીજી વસ્તુ તમને બધાને ખબર છે, થોડા સમય દિવસ પહેલાં વસંત પંચમીના દિવસે આપણે એક સરસ મજાના આ મિશનની શરૂઆત કરેલી અને મિશનની હેઠળ મારો એક જ મોટિવ છે કે ગુજરાતનું દરેક બાળકને સારામાં સારું શિક્ષણ મળે અને જે એક નેચરલ ડર છે ગણિતનો, એ દૂર કરવાનો મારો એક આ નાનકડો પ્રયાસ છે. બરાબર? તો એના અંતર્ગત હું તમને બધાને આખું જ ગણિત અહીંયા કમ્પ્લીટલી યુટ્યુબના માધ્યમથી તમને અહીંયા હું ભણાવીશ અને એ માટે મેં તો મારા લેવલ પર બહુ જ સારી શરૂઆત કરી દીધી છે. બસ હવે જે શરૂઆત છે ને એ તમારે કરવાની છે. બરાબર? હા, બાકી મારા પ્રયત્નો 100% હશે. મેં તમને કમિટમેન્ટ આપ્યું છે કે 30 એપ્રિલ પહેલાં મારે એની હાઉ તમને આખું જ ગણિત ભણાવવાનું છે. બરાબર છે? હા, ને આપણે 100% એટલું ભણાવી દઈશું. તમે એ બાબતે બિલકુલ નિશ્ચિંત રહો. બરાબર? હજી પણ ઘણા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો આવે છે, ઘણા બધા હજી પણ મારા ઉપર ક્વેશ્ચન માર્ક કરે છે કે કોઈક નવો વ્યક્તિ છે, હેના, એવા પણ લિટરલી માર્કેટમાંથી મેસેજ આવે છે કે ભાઈ આ તો નવું છે, કદાચ 10-12 દિવસ ફ્રીમાં ભણાવી દેશે ને પછી ખોવાઈ જશે. બરાબર? તો એ વાત તમે ભૂલી જજો. આપણે ક્યાંય ખોવાવાના નથી. આપણે અહીંયા જ રહેવાના છીએ ને અહીંયા જ રહેશું. બરાબર? અને જે કમિટમેન્ટ આપ્યું છે મારે પૂરું કરવું જ પડશે, એમાં કોઈ ડાઉટ જ નથી. બરાબર? અને બીજી વસ્તુ, આ આપણી સરસ મજાની એપ્લિકેશન છે લર્નિંગ પોકેટ. એક વખત જરૂર પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. આની અંદર પણ મેં જેટલા સેશન લીધા છે લગભગ ઘણા બધા સેશન આની અંદર પણ પડેલા છે. તો અગર કોઈ વિદ્યાર્થીને સ્પેશિયલી ઈચ્છા હોય કે ના સાહેબ હું એપ્લિકેશન પરથી ભણીશ, ઘણાને એવો મોહ હોય ને, કારણ કે ઘણાને પેલી ફ્રીની વેલ્યુ ન થતી હોય, તો કદાચ તમે એ જ વસ્તુ એપ્લિકેશન પર ભણવા માંગતા હોય તો તમે ભણી શકશો. ત્યાં પણ કોઈ ચાર્જ નથી. આ જ વસ્તુ બધી તમને એપ્લિકેશન પર પણ મળી જશે. બરાબર? બીજી વસ્તુ નાનકડી તમને આ બધી જ આપણા આટલા સુધીના સેશનો જે થઈ ગયા છે, બધા જ સેશન ચેનલ પર છે. એક પ્રોપર પ્લેલિસ્ટ મેં બનાવેલું છે. એકદમ ઝીરોથી શરૂઆત કરવી હોય તો પ્લેલિસ્ટને ફોલો કરજો, બ્લાઇન્ડલી ફોલો કરજો. અને કોઈ પણ સેશન તમે જો ને એ પહેલાં એક વખત સેશનની નીચે જે બાળકોનો પ્રેમ છે, બાળકોનો જે અભિપ્રાય છે, બાળકોને સેશન જોયા પછી કેવું લાગ્યું, એક વખત તમે પહેલાં એને વાંચી લેજો. પછી તમને લાગે તો સેશનને જોજો, બાકી નહીં જોશો તો ચાલશે. કારણ કે ઘણાને એવું હોય ને કે આને જોઈને શું કરવાના. બરાબર? એટલે બહુ ઉતાવળથી ડિસિઝન નહીં લેતા. એક વખત તમે 1-2 સેશનને જોજો. તમને લાગે છે કંઈક નવું મળે છે તો સેશન જોજો. અને એ તો મારી તમને શ્યોરિટી નહીં, ગેરંટી છે કે હર સેશનની અંદર તમને કંઈક ને કંઈક એવું નવું મળશે.
કારણ કે તમે જાણો છો કે મેં દરેક વસ્તુને બિલકુલ બેસિક લેવલથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર? હા, તો આ બધા સેશન છે કઈ સિક્વન્સમાં જોવા, તો સિક્વન્સની વાત કરીએ તો મેં કીધું એ પ્રમાણે તમે પ્લેલિસ્ટ જે બનાવી છે એને ફોલો કરજો, એ જ તમારી પ્રોપર સિક્વન્સ છે, બરાબર? આ બધા જ સેશન અત્યાર સુધી થઈ ગયા છે, અને જો એકડે એકથી ભણવાનું હોય તો કોઈ પણ ચેપ્ટરને તમે વચ્ચેથી રેન્ડમલી નહીં ઉઠાવતા, બરાબર? હા, એકદમ ભણી લેજો. હજી તમારી પાસે સમય છે, સ્ટીલ યુ હેવ અ ટાઈમ ટુ કમ બેક. હજી કમબેક કરવાનો સમય છે સારો એવો, બરાબર? હા, હવે ફાયદો એ થશે કે કદાચ તમે ઈચ્છો કોઈની બહુ સારી સ્પીડ હોય જોવાની, તો જો તમે 1.5 2x સ્પીડે પણ ભગાવીને સેશન જોઈ શકો. એટલે જે સેશન 1.5-2 કલાકનો છે, આરામથી તમે એને 1 કલાકમાં પણ કમ્પ્લીટ કરી શકશો, બરાબર? હા, તો આ રીતે તમે પ્રયત્ન કરશો, હું તમને શ્યોરિટી આપું છું. જે વસ્તુ તમને પેઇડ કોર્સમાં નહીં મળે ને, એ બધું જ તમને અહીંયા મળશે. અને આ બધા સેશનની PDF ઓલરેડી મેં તમને કીધું છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે લર્નિંગ પોકેટ GPSC, સ્પેસ નહીં મૂકતા, એક સાથે લખજો, સ્પેસ મૂક્યા વગર, લર્નિંગ પોકેટ GPSC, લર્નિંગ પોકેટ GPSC, સ્પેસ મૂકવાની નથી, એક સાથે તમે સર્ચમાં જઈને સર્ચ મારજો લર્નિંગ પોકેટ GPSC, સ્પેલિંગ બરાબર જોઈ લેજો, બરાબર? એની અંદર લગભગ 900,000 જેવા મેમ્બરો છે હજી રાઇટ નાવ, તમને ખબર છે 12-15 દિવસ જેવું થયું છે, બરાબર? તો એને એક વખત જોઈન કરી લેજો. બધી જ PDF છે એઝ વેલ એઝ બધા સેશનની ત્યાં લિંક પણ છે, તો તમે એના થકી પણ સેશનમાં જોડાઈ શકશો. ઓકે, ચલો તો શુભ શરૂઆત કરીએ છીએ. હવે આપણે વધારે વેઇટ કરતા નથી. ટોપિક સરસ મજાનું છે, દ્વિઘાત સમીકરણ. તો આજે આપણે આ ટોપિકને બહુ ડિટેલમાં જોશું. પહેલાં હું તમને આખું બેસિક સમજાવીશ. બેસિક જેવું તમારું ક્લિયર થશે પછી એના ઉપર થોડા ઘણા પ્રશ્ન લીધા છે, બહુ વધારે પ્રશ્ન નથી લીધા, કારણ કે જો ટોપિક છે ને જનરલી આવવાની શક્યતા આમ ઘણી ઓછી, પણ આવી જાય ને તો બહુ સરળ છે. એટલે મારી ઈચ્છા એવી છે કે જો ભણીએ છીએ ને તો ઇજ્જતથી બધું જ ભણી લેવું, બરાબર? ક્યારે કયા ટોપિકમાંથી કઈ વસ્તુ આવી જાય તમને નથી ખબર ને મને નથી ખબર, બરાબર? હા, એટલે તમને ખબર છે ગણિતમાં આવા 20 22 25 ટોપિક છે, તો આપણે એને ભણી લેવા પડે. અને કદાચ આ મને લાગે છે આપણો લગભગ 8મો કે 9મો ટોપિક છે, બરાબર? જ્યારથી મેં ગણિતની શરૂઆત કરી છે ત્યારથી લઈને લગભગ 8મો કે 9મો ટોપિક છે. આવા હજી 12 થી 15 જેવા ટોપિક મારે તમને ભણાવવાના છે, બરાબર? છેલ્લે સુધી આપણે કમ્પ્લીટ કરીશું ક્ષેત્રફળ ઘનફળ સુધી, તો એ બાબતે તમે નિશ્ચિંત રહેજો, બરાબર? ચલો, તો સૌથી પહેલાં તો શરૂઆત કરીએ કે સાહેબ દ્વિઘાત સમીકરણ કોને કહેશો, બોલો? તો તમે બધા જાણો છો કે ગયા સેશનમાં મેં તમને સુરેખ સમીકરણ વિશે વાત કરેલી. તો સુરેખ સમીકરણ કોને કહેતા હતા? તો એવું સમીકરણ કે જેમાં ચલની ઘાતાંક કેટલી હોય, ચલની ઘાતાંક 1 હોય, એને આપણે સુરેખ સમીકરણ કહેતા હતા. તો એવું સમીકરણ કે જેમાં ચલની ઘાતાંક કેટલી હોય, 2 હોય. કેવી હોય? 2 હોય. તો દ્વિઘાત સમીકરણ એટલે એવું સમીકરણ કે જેમાં ચલની ઘાતાંક કેટલી હશે? તો તમે કહેશો ચલની ઘાતાંક છે ને સાહેબ 2 હશે. તો એવું જે પણ સમીકરણ દેખાય એને આપણે લોકો શું કહીએ છીએ? દ્વિઘાત. શબ્દને તોડો તો પણ ખબર પડી જાય, ઘાત દ્વિ એટલે 2. એવું સમીકરણ કે જેની અંદર ઘાત કેટલી હોય? 2 હોય, એને આપણે લોકો શું કહીએ છીએ? દ્વિઘાત સમીકરણ કહીએ છીએ. ચલો, હવે સૌથી પહેલાં તો સમજવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ આ દ્વિઘાત સમીકરણ કેવું દેખાય. તો સૌથી પહેલાં આપણે લખીએ છીએ સાહેબ એનું વ્યાપક એટલે કે બીજી ભાષામાં કહીએ તો પ્રમાણિત સ્વરૂપ, સ્ટાન્ડર્ડ ફોર્મ, કે સાહેબ આ કેવું દેખાય. જોજો, તો આનું જો હું પ્રમાણિત સ્વરૂપ લખવાનો પ્રયત્ન કરું તો કોઈ પણ દ્વિઘાત સમીકરણ છે ને એ ax² + bx + c = 0 હંમેશા આવા સ્વરૂપે હોય છે, ધ્યાન રાખજો, બરાબર? આ તમારા શું છે? દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે, જ્યાં એક નાનકડી કન્ડિશન છે કે a મસ્ટ નોટ બી અ 0. એનું મૂલ્ય છે ને એ 0 ન હોવું જોઈએ. એનું કારણ તમે સમજો છો કે જો એ 0 થશે તો આ આખું પદ 0 થઈ જશે, અને આ પદ જો 0 થઈ જશે તો ફક્ત આટલું જ વધશે, અને જો આટલું વધશે તો તમારું સમીકરણ દ્વિઘાત નહીં રહે, તો તમારું જે સમીકરણ છે ને એ સુરેખ બની જશે. એટલે આ કન્ડિશન લખવામાં આવે છે. એ 0 ન હોવો જોઈએ, બી 0 થશે તો ચાલશે. શું તમને મારી વાત સમજાય છે? ઓકે, ડન. ચલો, હવે એનો મતલબ જોજો સાહેબ આની અંદર બધું કોણ છે? તો આ જે તમને x દેખાય છે ને, તો એને તો આપણે લોકો શું કહીએ છીએ? ચલ એટલે અંગ્રેજીમાં કહીએ તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ વેરિયેબલ. અંગ્રેજીમાં એને વેરિયેબલ કહેવાય. આ જે a દેખાય છે એને શું કહેવાય? તો એને કહેવાય છે x² સહગુણક.
શું કહેવાય છે? એક્સના વર્ગનો સહગુણક કહેવાય છે. જોજો પછી જો તમને આ જે બી દેખાય છે, આ બી કોણ છે? તો બી પણ સહગુણક છે, પણ કોનો છે? તો તમે કહેશો સાહેબ એક્સનો સહગુણક છે. કોનો? એક્સનો સહગુણક છે. અને પછી આ જે તમને સી દેખાય છે એને શું કહેશું? તો એને આપણે અચળ પદ કહેશું. અચળ પદ એટલે કે કોન્સ્ટન્ટ, જેની કોઈ એક ફિક્સ કિંમત હશે. ચલો, આટલી વાત બધાને ક્લિયર છે? તો કોઈ પણ દ્વિઘાત સમીકરણ છે ને એ પ્રમાણિત સ્વરૂપે આવું હોય છે. પહેલાં તો તમને આ ખબર હોવી જોઈએ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પાછો પ્રશ્ન આવે કે સાહેબ આમાં તો એટલી બધી મજા ન આવે, કંઈક નાનકડું ઉદાહરણ આપો તો અમને થોડી ઘણી સારી ફિલિંગ આવે, તો મજા આવે. ચલો, તો એક નાનકડું ઉદાહરણ આપું છું. ધારો કે લખીએ છીએ એક્સનો વર્ગ વત્તા 11x વત્તા 30 બરાબર 0. તો તમે સમજી શકો છો આ શું છે? તો આ આપણું સરસ મજાનું દ્વિઘાત સમીકરણ છે. અથવા બીજું ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરું તો લખીએ છીએ ધારો કે 6x વર્ગ ઓછા 13x વત્તા 6 બરાબર 0. તો આ પણ મારું શું છે? એક સરસ મજાનું દ્વિઘાત સમીકરણ છે. ઓકે, ચલો હવે આ બંને ઉદાહરણ મેં તમને લખીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જોજો, સમજજો. હવે આના પરથી તમે લોકો શું કરી શકો? તો સૌથી પહેલાં તો તમને દ્વિઘાત સમીકરણ આપવામાં આવે ને તો ત્યાંથી તમને એ, બી અને સી કેવી રીતે મેળવી શકાય એ લખતા આવડવું જરૂરી છે. જોજો, સમજજો. તો તમે આ સમીકરણને આની જોડે સરખામણી કરો, આની અને આની સરખામણી કરો તો તમને એ, બી અને સી લખતા આવડે. કેવી રીતે લખશો? ચલો, તો મને કહેશો આ સમીકરણ માટે એનું મૂલ્ય કેટલું થાય? તો એનો મતલબ એક્સના વર્ગનો સહગુણક. તો અહીંયા એક્સના વર્ગના સહગુણકમાં કંઈ નથી એટલે એનું મૂલ્ય 1 થશે. અહીંયા બી કેટલો થશે? તો બીનો મતલબ શું થાય? તો તમે જાણો છો એક્સનો સહગુણક. તો એક્સનો સહગુણક કેટલો આવશે? 11. ચિહ્ન સાથે લેવું તો વત્તા 11 છે તો વત્તા 11 આવશે. અને સીનો મતલબ અચળ પદ, તો સી બરાબર આમાં અચળ પદ કેટલા આવશે? 30. તો પહેલાં તો તમને આપેલા દ્વિઘાત સમીકરણમાં એ, બી અને સીની કિંમત છે ને એ મેળવતા આવડે બહુ જરૂરી છે ને બહુ સિમ્પલ છે. બરાબર. એ જ રીતે જો તમે આની અંદર પણ જોશો તો કેમનું થશે? તો તમે કહેશો સાહેબ એ બરાબર કેટલા થશે? 6 થશે. બી બરાબર કેટલા થશે? ઘણા બાળકો બોલે 13. 13 નહીં કહેવાના, 13ની આગળ ચિહ્ન ઓછાનું છે એટલે બી બરાબર કેટલા થશે ખબર? ઓછા 13 થશે. અને જે સી છે ને, તો સી બરાબર છે ને એ 6 થશે. ચલો, પહેલાં તો તમને આટલી ખબર હોવી બહુ જ જરૂરી છે અને બહુ સરળ છે. આટલું તો મારા હિસાબે બધાને આવડે જ છે. બરાબર. ચલો, હવે આવીએ છીએ મેન મુદ્દા ઉપર જશું. હવે જે તમારો મેન ટોપિક છે એના ઉપર આપણે વાત કરવાના છીએ કે સાહેબ હવે આપણો સૌથી મેન મુદ્દો શું છે કે આ દ્વિઘાત સુરેખ સમીકરણને કેવી રીતે ઉકેલી શકાય. એ જ આપણો આજનો ટોપિક છે અને એ જ આપણું સરસ મજાનું ચેપ્ટર છે. બરાબર. કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાની રીત. જોજો, સમજજો. સૌથી અગત્યનો ટોપિક છે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણને આપણે કેવી રીતે ઉકેલી શકીએ. જેવી રીતે યાદ કરો, મેં તમને સુરેખ સમીકરણની અંદર ઘણી બધી રીતો કીધી હતી, યાદ છે? પણ એની અંદર મેં તમને ફક્ત 2 રીત શીખવાડેલી. તો આની અંદર પણ જો દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે ઘણી બધી રીતો છે. તો આપણે બધી રીતોની અહીંયા કોઈ જરૂર નથી. હું તમને 2 રીત શીખવાડીશ. પહેલી રીત હશે એને આપણે કહીશું અવયવની રીતે. પેલું તમે સ્કૂલમાં શીખી ગયા ને, ભાગ પાડો, કેવી રીતે હું શીખવાડીશ. અને જે બીજી રીત છે ને એ આપણું બ્રહ્માસ્ત્ર છે. બરાબર. બ્રહ્માસ્ત્ર એટલે એ બધે જ લાગશે. કેવી રીતે લગાડવાનું એ બધું જ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. બરાબર. જોજો, દરેક ચેપ્ટરમાં હું તમને નાનું એક બ્રહ્માસ્ત્ર તો આપતો જ જાઉં છું કે જ્યારે એવું લાગે કે સાહેબ હવે મારાથી કંઈ થઈ એવું નથી લાગતું તો તમે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને પ્રશ્નને 100% સોલ્વ કરી શકશો. બરાબર. ચલો, તો સૌથી પહેલી આપણી જે રીત છે એને આપણે નામ આપી દઈએ છીએ ફેક્ટરાઇઝેશન મેથડ, એટલે કે અવયવની રીતે. જેને તમે લોકો પેલું કહેવાય ને ભાગલા પાડોની રીત, દેશી ભાષામાં ભાગલા પાડોની રીત આવું પણ કહેવાય. હવે આવું શા માટે કહીએ છીએ? અત્યારે આપણે 1-2 એક્ઝામ્પલ લખીને સોલ્વ કરશું એટલે તમે ઓટોમેટિક કહેશો હા સાહેબ બરાબર છે, આવું જ અમે લોકો સ્કૂલમાં ભણીને આવ્યા છીએ. ચલો, તો સૌથી પહેલું એક સરસ મજાનું નાનકડું સમીકરણ લઈએ છીએ. સપોઝ હું લખું છું એક્સનો વર્ગ વત્તા 11x વત્તા 30 બરાબર 0. સમજવાનો પ્રયત્ન કરજો. જોજો, દ્વિઘાત સમીકરણ છે ને આ ટોપિકમાં સૌથી અગત્યની જો કોઈ વાત હોય ને તો એ છે એના કન્સેપ્ટ્સ, બેસિક્સ.
આને તમે જેટલું સરસ સમજશો ને એટલું તમારા માટે ચેપ્ટર સરળ થઈ જવાનું છે, કારણ કે દાખલા તો મને પૂરો વિશ્વાસ છે કે તમે લલ્લુ પંજુની જેમ ઉડાડી દેશો, મને પૂરો વિશ્વાસ છે. પણ એ ક્યારે? જ્યારે તમે આ ટૉપિકને પહેલાં તો બહુ બેઝિકથી સમજવાનો પ્રયત્ન કરશો. બહુ સરળ છે, બરાબર? હા. હવે શું કરીએ તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું, આપેલા સમીકરણમાં જે એ હોય અને સી હોય એ બંનેનો ગુણાકાર કરવાનો. તો સી એટલે 30 છે અને અહીંયા એ એટલે કંઈ નથી એટલે 1. તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 30 એકા 30 થાય. તમે કહેશો હા સાહેબ 30 એકા 30 થાય. હવે તમે જાણો છો કે 30ના તમારે એવા બે અવયવ પાડવાના, 30ના એવા બે અવયવ પાડવાના કે જેના થકી એનો સરવાળો અથવા બાદબાકી કરવાથી તમને +11 મળે. ચલો તો કોઈ મને કહેશે 30ના કયા બે અવયવ પડે? તો 30ના તો જો એમ તો જોવા જઈએ તો ઘણા બધા અવયવ પડશે. જોજો ખાલી વિચારજો. 30 એકા 30 પણ બનાવી શકાય. જોજો સમજજો. 15 દુ 30 પણ થાય. સમજવાનો ખાલી પ્રયત્ન કરજો. 10 તેરી 30 થશે. શું તમને મારી વાત સમજાય છે? બીજું 6 પંચા 30 થશે. તો 30ના આવા ઘણા બધા બે અવયવો મળશે. પણ એવાથી તમારે કયો અવયવ લેવાનો? તો એવા બે અવયવ લેવાનો કે જેનો સરવાળો બાદબાકી કરવાથી 11 મળે. તો 30 અને 1નો સરવાળો અથવા બાદબાકી કરશો તો ક્યારેય 11 મળે? વિચારો. જો સરવાળો કરીશું તો 30 + 1 31 મળે. જો બાદબાકી કરીશું તો 30 ઓછા 1 29 મળે. એટલે તમારે તો 11 જોઈએ. એટલે આ તો આવશે નહીં. ખાલી વિચારો એક વખત. પછી શું 15 અને 2 લઈ શકાય? તો 15 ને 2નો સરવાળો કરો તો 17 મળે. 15માંથી 2 જાય તો 13 મળે. તો આ પણ ન આવે. 10માં 3 ઉમેરો તો 13 મળે. 10માંથી 3 જાય તો 7 મળે. તો આ પણ ન આવે. 6માં 5 ઉમેરો તો 11 આવે. યસ, રોકાઈ જવું. પહેલી વાર છે એટલે બધું સમજાવું છું ભાઈ ડિટેલમાં. શાંતિ રાખો, મને ખબર છે તમને બધું જ આવડે છે, હે ને? હા, બધું જ શાંતિ રાખીને ખાલી સમજતા જશો. એટલે ફાઇનલ થઈ ગયું કે મારે 30ના કયા બે અવયવ લેવાના? 6 અને 5. તો હવે આપણે શું કરશું? જો સમજવાનો પ્રયત્ન કરજો. આ સૌથી પહેલાં હું તમને કન્વેન્શનલ એપ્રોચ શીખવાડું છું, જે તમારા સ્કૂલમાં તમારા શિક્ષકે તમને શીખવ્યું હશે. તો હું શું કરીશ ખબર? સૌથી પહેલાં તો આ સમીકરણ જે આપ્યું છે ને એમાં જે 11x છે ને, તો 11xના બે ભાગ પાડીશ. તો 11xને હું 6x + 5x આવું લખી શકું? તમે કહેશો હા સાહેબ, આરામથી લખી શકાય. નવું કંઈ નથી કરતા. 11xના બે ભાગ પાડી નાખ્યા, 6x + 5x. એટલે આવું કરવાથી ફાયદો શું થયો ખબર પડી? કે મારી પાસે કેટલા ટોટલ 3 પદ હતા, હવે 3ની જગ્યાએ કેટલા થઈ જશે? 4 થઈ જશે. ઓકે, ચલો તો હવે આપણે શું કરીશું? તો તમે બધા જાણો છો, જો પહેલા બે પદમાંથી કંઈક સામાન્ય નીકળશે, છેલ્લા બે પદમાંથી કંઈક સામાન્ય નીકળે. તો પહેલા બે પદમાંથી જો x સામાન્ય નીકળે તો વધે કેટલા? x + 6 વધશે. વત્તા બીજા બે પદમાંથી 5 સામાન્ય નીકળશે તો વધશે કેટલા? x + 6 વધશે. બરાબર કેટલા થશે? 0. ચલો આટલી વાત તો બધાને ક્લિયર છે. હવે આપણે શું કરીશું? તો પાછા તમે જો આને નોટિસ કરશો તો આ બંને પદમાં પાછા જો x + 6 સામાન્ય છે તો એને ખેંચીને બહાર કાઢી લો. તો x + 6 અહીંયા વધશે તો બીજા કાઉન્સમાં કેટલા વધશે? x + 5 વધશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આટલી વાત બધાને ક્લિયર છે? તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે. હવે આપણે શું કરીશું? તો તમે જાણો છો કે બે સંખ્યાનો ગુણાકાર 0 છે, તો એનો મતલબ x + 6 બરાબર પણ 0 થશે, અથવા શું થશે? x + 5 બરાબર પણ 0 થશે. તો એનો મતલબ x બરાબર કેટલા? -6 અથવા તો x બરાબર કેટલા? -5. તો હવે તમે સમજી ગયા કે આ જે x બરાબર -6 મળે છે, સમજજો, અને x બરાબર -5 મળે છે, આને શું કહેવાય? તો આને આપેલા દ્વિઘાત સમીકરણના બીજ કહેવાય. બીજ કહેવાય અથવા તો ઉકેલ કહેવાય, અથવા તો અંગ્રેજીમાં આના માટે શબ્દ છે રૂટ્સ ઓફ ઇક્વેશન. આને શું કહેવાય? આપેલા દ્વિઘાત સમીકરણના ઉકેલ એટલે કે બીજ કહેવાશે. અને સમીકરણ જો તમારું દ્વિઘાત હશે તો જનરલી વાત કરું છું, નોર્મલી તમને બે બીજ મળશે. બરાબર? સુરેખ સમીકરણમાં આપણને જો સોલ્વ થાય તો જનરલી એક બીજ મળતું હતું. આ દ્વિઘાત છે તો આની અંદર તમને જનરલી કેટલા? બે બીજ મળશે. બોલો ક્લિયર છે? આવું કંઈક તમે સ્કૂલમાં ભણીને આવ્યા છો, મને ખબર છે ત્યાં સુધી તમે આવું શીખ્યા છો. હું પણ આવું જ શીખીને આવ્યો છું, બહુ ટેન્શન નહીં લેતા. બરાબર? ચલો તો મારા હિસાબે આ વાત બધાને ક્લિયર છે. આમાં કંઈ મન નથી લાગતું, વધારે સમજવાની જરૂર છે. હવે બીજી વસ્તુ હજી એક વખત ક્લેરિફિકેશન આપી દઉં. બીજ એટલે કે ઉકેલનો ખરેખર અર્થ શું થાય? તો ઉકેલ એટલે, બીજ એટલે એક્સની એવી કિંમત જેને તમે શું કરો? આપેલા સમીકરણમાં મૂકો ને તો સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ હંમેશા સરખી થાય.
સમજ્યા? એટલે બીજ શું કરે? આપેલા સમીકરણનું સમાધાન કરશે. સમજી લેજો ખાસ, બીજનો અર્થ સમજો. બીજનો મતલબ એક્સની એવી કિંમત, બીજ એટલે એક્સની કિંમત, એક્સની એવી કિંમત કે જેને તમે સમીકરણમાં મૂકશો ને તો સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ હંમેશા સરખી આવશે. તમે કહો સાહેબ કઈ રીતે? તો એક કામ કરો, આ સમીકરણમાં જો આપણે આની કોઈ એકાદ કિંમત મૂકીને ચેક કરીએ. જો તમને ચેક કરાવી દઉં, ચલો ધારો કે તમારી ઈચ્છા થાય કે સાહેબ x બરાબર -6 આમાં મૂકો. ચલો તો આની ડાબી બાજુનો જવાબ મેળવું છું. જોજો ડાબી બાજુ કેટલી આવશે? x બરાબર -6 મૂકીએ તો -6નો વર્ગ સમજજો, વત્તા કેટલા થશે? 11 ગુણ્યા -6 થશે, વત્તા કેટલા થશે? 30. ચલો આનો ઉકેલ જોજો મેળવીએ છીએ. -6નો વર્ગ કરશું તો 36, વત્તા -11 66 વત્તા 30. તો સમજો 30માં 36 ઉમેરો 66, 66માંથી 66 જશે તો 0. તો તમે સમજી ગયા કે ડાબી બાજુ કેટલી આવશે? તો ડાબી બાજુનું જે મૂલ્ય છે ને એ 0 આવશે. કેટલું આવશે? 0 આવશે. તો જોઈ લો, ડાબી બાજુ પણ 0 અને જમણી બાજુ પણ 0. એટલે તમે સમજી ગયા. શું સમજી ગયા? કે ઉકેલ અથવા તો બીજનો મતલબ એક્સની એવી કિંમત જેને ઉચકીને સમીકરણમાં મૂકવામાં આવે તો સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ હંમેશા કેવી થશે? સરખી થશે. બરાબર? એટલે દેશી ભાષામાં ઉકેલનો મતલબ એક્સની કિંમત. ધેટ્સ ઇટ. ઓકે, મજા આવી ગઈ. આ જ રીતે તમે x બરાબર -5 ને આમાં મૂકીને ચેક કરશો ને તો પણ જવાબ હંમેશા 0 આવશે. એ તમે ચેક કરી લેજો. ઓકે, અથવા વિશ્વાસ રાખજો, ડોન્ટ વરી. આટલી વાત તો બધાને ક્લિયર થઈ ગઈ, મજા આવી ગઈ. ચલો હવે જો એક્ઝામની અંદર, તો હવે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છીએ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છીએ. તો હવે તમે વિચારો કે આવું સમીકરણ આવે ને તમે આવી રીતે 5-7 સ્ટેપ લખવા જાઓ તો મેળ પડે નહીં. તો હવે છે ને હું તમને એક બહુ ખતરનાક એક સુપર રીત શીખવાડું છું કે જેની મદદથી તમે શું કરી શકશો? આપેલા દ્વિઘાત સમીકરણને બિંદાસ સોલ્વ કરી શકશો. તમારે આ કંઈ જ કરવાની જરૂર નહીં પડે. બરાબર? કેવી રીતે? તો જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બધાનું આ બાજુ ધ્યાન. ધારો કે હું આ જ ઉદાહરણ લઈ લઉં, કાં તો પછી એક કામ કરો, ઉદાહરણ લઈએ આપણો 6x વર્ગ ઓછા 13x, સમજો, વત્તા 6 બરાબર 0 છે. સમજવાનો પ્રયત્ન કરજો. બોલો, હવે સૌથી પહેલાં હું શું કરીશ સમજજો. હવે પહેલી રીતે તો મેં કરી શકશો, હવે હું તમને બીજી રીત શીખવાડું છું. હવે આ રીતમાં સૌથી પહેલાં તમારે શું કરવાનું? તો a અને જે c હોય ને એ બંનેનો તમારે ગુણાકાર કરવો. a અને c નો ગુણાકાર કરો. એ તમે બધા જાણો છો. જોજો, સમજો. પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ શું કરવું? હે ને, a અને c નો જે ગુણાકાર કરો છો ને એના શું કરવા? 2 અવયવ પાડવા. 2 અવયવ પાડવા. અને કેવા અવયવ પાડવા? કે જેનો સરવાળો અથવા બાદબાકી કરવાથી તમને વચ્ચેનું પદ મળે. ચલો તો સૌથી પહેલું કામ આપણે કરતા જઈએ. જોજો, જે અત્યાર સુધી કરતા હતા, આ a છે, આ મારો c છે, બંનેનો ગુણાકાર કરશો તો 6 એ 6 36 થશે. હવે 36ના એવા 2 ભાગ પાડો, a ગુણ્યા c. a ગુણ્યા c 36 છે. 36ના એવા 2 અવયવ પાડો કે જેનાથી તમને ઓછા 13 મળે. ચલો તો પહેલાં 36માંથી મારે 13 લાવવા હોય તો હું કેવી રીતે લાવી શકું? તો જો 36 વિશે વિચારો, 12 તેરી 36, તો એનાથી તો આવે નહીં. 9 ચોક 36, તો 9 અને 4થી જો 13 આવી જશે. તમે કહેશો વાહ સાહેબ, તો આના 2 અવયવ કયા પડશે? 9 અને 4. હવે તમારે અહીંયા ઓછા 13 લાવવાના છે, ધ્યાન રાખજો. એટલે તમારે બંનેની આગળ શું કરવું પડે ખબર? ઓછાનું ચિહ્ન મૂકવું પડે. કારણ કે ઓછા 9 ઓછા 4 કરશો ને તો ઓછા 13 આવશે. સમજ્યા? એટલે આ ચિહ્ન તમારે સમજી વિચારીને મૂકવાનું છે. એવું નહીં વિચારતા કે અહીંયા ઓછા છે એટલે બંને ઓછા આવે. ના, એ તમારે ખાલી વિચારીને ગોઠવવાનું કે કયા ચિહ્ન મૂકીશ તો તમને ઓછા 13 મળશે. તો ઓછા 9 ઓછા 4 કરીશું તો બંનેનો સરવાળો થશે તો ઓછા 13 આવશે. ઓકે, આ તમારું બીજું સ્ટેપ થઈ ગયું કે એના 2 અવયવ પાડવા. હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું ખબર? બંને અવયવને a વડે ભાગવા અને પછી શું કરવાનું ખબર? ચિહ્ન બદલવું. અને આવું કર્યા પછી તમારે શું કરવાનું? બંનેના ચિહ્ન બદલવાના. ચિહ્ન બદલવાનો મતલબ જો વત્તા હશે એ ઓછા થશે અને ઓછા હશે તે વત્તા થઈ જશે. ચલો તો હવે હું શું કરીશ? બંનેને કોના વડે? તો બંને અવયવને ધ્યાન રાખજો a ના વડે. તો એનો મતલબ કોણ આવશે? 6. તો હું શું કરીશ? બંનેને 6 વડે ભાગીશ અને પછી શું કરીશ? આમના ચિહ્ન બદલી નાખીશ. તો x બરાબર કેટલા થશે? તો જો બંને ઓછા છે એટલે જવાબમાં બંને વત્તા આવશે.
હવે 9/6 તો જો 3/3થી ઉડે છે તો 3/2 આવી જશે. ડન. હવે 4/6 બંને 2/2થી ઉડશે તો 2/3. તો આ બંને તમને જે મળે છે ને એને શું કહેવાય? આને આપેલા સમીકરણના ઉકેલ કહેવાય. પૂરું, જવાબ સોલ્વ. બહુ જ સરળ છે. જોજો, સિમ્પલ 3 સ્ટેપ તમે ફોલો કરશો. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ અને ત્રીજા સ્ટેપમાં તમારો જવાબ. કંઈ જ કરવાની જરૂર નથી. છે ને, જબરદસ્ત રીત છે ને આ જ રીતે હંમેશા ગણશું આપણે. બરાબર? હા, નો ડાઉટ અત્યાર સુધી સ્કૂલમાં ભલે કરતા આવ્યા છો એ વાત બરાબર છે. બરાબર, પણ હવે આપણે આવું બધું કરવાના નથી. ગમે ત્યારે જો દ્વિઘાત સમીકરણને સોલ્વ કરવાનું થાય તો યુ સિમ્પલી ફॉलो दिस 3 स्टेप्स. आपको यही 3 सिंपल स्टेप को फॉलो करना है. ओके, चलो તમે કહેશો સાહેબ મજા આવી ગઈ, વાહ વાહ क्या ગજબ है. હવે એક કામ કરો ને, બીજું એક્ઝામ્પલ લઈએ. છોડો, એક કામ કરો, હું પહેલું એક્ઝામ્પલ પહેલાં ચેક કરાવું તમને. જોજો, પહેલું એક્ઝામ્પલ મને યાદ છે, x² + 11x + 30 = 0. મેં તમને આવું આપેલું. બરાબર. હવે આને જો આ રીતે સોલ્વ કરવા જઈએ તો કેમનું રહેશે? સેમ જવાબ આવશે. સૌથી પહેલાં C અને A એટલે એકડો, આ બંનેનો ગુણાકાર કરશો તો 30 આવશે. 30ના એવા બે ભાગ પાડો કે જેનાથી 11 આવે તો તમે કહેશો સાહેબ +6 + 5. કારણ કે બંનેનો ગુણાકાર કરશું તો 6 × 35 અને +6 + 5 જોઈ લો +11 આવશે. પહેલું સ્ટેપ ક્લિયર. બીજું સ્ટેપ ક્લિયર. હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે? તો બંનેને A વડે ભાગો. તો બંનેને એનો મતલબ એકડો. તો એકડા વડે ભાગો કે ન ભાગો કાંઈ મને નથી લાગતું ફરક પડે. પણ આપણે એક સિસ્ટમ ફોલો કરીએ છીએ. ન ભાગો તોય ચાલશે. એક વડે ભાગશો તો શું થશે? જવાબ એનો એ જ આવવાનો છે ને. હા, ને પછી શું કરવાના? ચિહ્ન બદલવાના. તો બંને વત્તા છે ને, તો બંનેનો જવાબ કેવો આવશે? ઓછામાં આવશે. તો x બરાબર કેટલા થશે? વત્તા છે તો આ -6 થશે અને આ +5 છે તે -5 થઈ જશે. વાહ! તો આ મને શું મળ્યા? આપેલા સમીકરણના બંને બીજ મળ્યા. જો તમારે ચેક કરવું હોય તો યુ કેન ક્રોસ ચેક. જોઈ લો, -6 અને -5. એ જ -6 અને -5 અહીંયા પણ આવે છે. છે ને ખતરનાક? તમારા 5 સ્ટેપ ઉડી ગયા. કંઈ જ કરવાનું નથી ને હંમેશા આ રીતે જ ગણવું. બોલો, ક્લિયર છે? તમે કહેશો વાહ સાહેબ વાહ, મજા આવી ગઈ. બસ આવું છે ભાઈ. જોજો, આખું ગણિત આ રીતે તમે ભણવામાં આવે તો તમે વિચારો તમારી જે CCની એક્ઝામમાં 30 પ્રશ્ન ગણિતના આવવાના, જ્યાં બાળકોને ડર છે કે સાહેબ અમારી ઝડપનું શું થશે. આવું બધું કરવું પડશે ત્યારે એક લેવલ પર ઝડપ બનશે ને તમે ફટાફટ પ્રશ્ન સોલ્વ કરી શકશો. બધા પ્રશ્નને પેલી બેસિક રીતે ગણવા જશો તો મેળ નહીં પડશે. હે ને? તો પછી એક્ઝામમાં આખા પેપરમાંથી 15-20 પ્રશ્ન પણ સોલ્વ નહીં થશે. ઓકે, ચલો. તો હવે આપણે હજી એકાદ એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. બધાનું આ બાજુ ધ્યાન જોજો. સપોઝ લખું છું 9x². જોજો, ઓછા લખીએ છીએ 24x, વત્તા લખીએ છીએ 16 = 0. ચાલો, આવું એક સરસ મજાનું મસ્ત મોટું સમીકરણ તમને આપી દીધું. તો હવે આને કેમ સોલ્વ કરશું? તો સેમ રીત મેં કીધું, તમારે સિમ્પલ 3 સ્ટેપ ફોલો કરવાના. જોજો, સૌથી પહેલાં 16 છે, સૌથી પહેલાં 9 છે, આ બંનેનો ગુણાકાર. તો 16 નવા કેટલા થશે? તમે કહેશો સાહેબ 144 થશે. આટલું તો બધાને ક્લિયર છે. કહી દીધું છે 20 સુધીના ઘડિયા કરી નાખજો, નહીંતર ગણિત ક્યારેય નહીં આવડે. બરાબર? જો મારી માસ્ટરી એમાં જ છે. ગમે તેટલા કન્સેપ્ટ આવડતા હશે પણ આમાં જો તમારી ઝડપ નહીં હોય તો તમે દાખલાને અડધો કલાક સુધી ગણી જ નહીં શકો. હવે શાંતિથી વિચારો કે 144ના એવા તો કયા બે ભાગ પાડીએ કે જેનો સરવાળો કરવાથી -24 આવશે? બોલો બોલો ફટાફટ. તો તમે જોતા જ કહેશો કે સાહેબ શું થશે? તો આને જોઈને તમે તરત કહી દેશો, બોલો 144ના કયા બે ભાગ પડશે કે જેના થકી તમને -24 મળે? તો જો 16 નવા 144 થાય તો વિચારો, 16 અને 9થી 24 તો ન આવે, 16 અને 9થી તો 25 આવે. બીજું 144 ક્યાં બને? 18 × 8. તો 18 અને 8થી જો 24 નહીં બને, કારણ કે 18 અને 8થી તો 26 બનશે. બીજું કોઈ? તો 144 એટલે યાદ કરો 12નો વર્ગ પણ થાય, 12 × 12. તો વિચારો, શું 12 × 12 થી 24 બને છે? હા બને છે. એટલે રોકાઈ જવું. ઘડિયા ઉપર માસ્ટરી હશે તો જ ભાગ પડશે, બાકી જીવનમાં ક્યારેય ભાગ નહીં પડે. બરાબર? હા. તો એનો મતલબ શું થશે? આના બે ભાગ પડશે, 12 અને 12. કેવા 12 અને 12 થશે ખબર? -24 લાવવાના છે એટલે -12 અને -12. -12 -24 અને બંનેનો ગુણાકાર કરશો તો 12 × 12 કેટલા? 144 થશે. બીજું સ્ટેપ ક્લિયર. હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે? બંનેને A વડે ભાગવાના છે. તો બંનેને A એટલે બંનેને હું 9 વડે ભાગીશ. જોજો,
અને પછી આપણે ચિહ્ન બદલશું તો x બરાબર આ ઓછા છે તે વત્તા આવશે 12/9 ઉપર નીચે 3 ઉડશે તો ઉપર અહીંયા આવશે 4 નીચે આવશે 3 અને આ તો આ પણ 4/3 જ આવશે એટલે ખરેખર શું થયું સમીકરણને નો ડાઉટ ભલે બે બીજ મળે છે પણ લોજિકલી બંને કેવા મળે છે ખબર સરખા બીજ મળે છે બંને બીજ કેવા છે તો તમે કહેશો સાહેબ આના તો બંને બીજ કેવા આવ્યા સરખા આવ્યા કાંઈ વાંધો નહીં આવી શકે એમાં કંઈ ખોટું નથી બોલો ક્લિયર તો મારા હિસાબે આ ત્રીજું એક એક્ઝામ્પલ હજી તમારા મગજમાં ક્લિયર છે બસ જો આવા હું ગમે તેટલા એક્ઝામ્પલ આપીશ હવે તમને આ સૌથી અગત્યની રીત છે ને આ બહુ સમજાય એ બહુ અગત્યનું છે ચલો અહીંયા સુધીની મેટર બધાને ક્લિયર છે તો હજી હું થોડો ટોપિકને આગળ લઈ જવાનો પ્રયત્ન કરું છું જોજો મારી ઈચ્છા છે એક બે એક્ઝામ્પલ હજી આપું ચલો રોકાવો એકાદ એક્ઝામ્પલ હજી લઈએ જેને હજી પણ ડાઉટ છે ક્લિયર કરી નાખજો 2x² લઈએ છીએ કેટલા લખીએ ખબર -x લઈએ જોજો -55 લખીએ છીએ ધીસ ઇઝ ઇક્વલ ટુ 0 સમજવાનો પ્રયત્ન કરજો ચલો સૌથી પહેલાં આપણે શું કરીશું તો તમે બધા સારી રીતે જાણો છો જોજો હજી એક સમીકરણ લીધું છે સૌથી પહેલાં a અને c નો તમારે ગુણાકાર કરવાનો ચલો તો 55 ગુણ્યા 2 કેટલા 110 ઓછા 110 થશે વત્તા ઓછા ગુણાકારમાં ઓછા થશે હવે 110ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો બાદબાકી કરવાથી તમને ખબર છે શું આવે -1 આવે તો 110ના બે ભાગ શું પડે તો સીધું છે 11 ગુણ્યા 10 બરાબર વાહ વાહ મજા આવી ગઈ તો 11 ગુણ્યા 10 પણ કેવા 11 અને કેવા 10 સમજ્યા તમારે -1 લાવવાના છે તો પાક્કું છે કે 11ની આગળ ઓછાનું ચિહ્ન મૂકવું પડે અને 10ની આગળ વત્તાનું ચિહ્ન મૂકવું પડે એટલે જો વિચારો -11 વત્તા 10 -1 થશે એવું કોઈ ન વિચારે હે ને ઘણા તો એવું વિચારે શું વિચારે ખબર કે સાહેબ અહીંયા ઓછા છે એટલે બંને ઓછા આવે ના ખોટી વાત અહીંયા વત્તા છે એટલે બંને વત્તા આવે ખોટી વાત આ બંને ચિહ્ન છે ને તમારે સમજી વિચારીને મૂકવાના કે જેનો સરવાળો કરવાથી આવું આવવું જોઈએ તો તમારે -1 લાવવાના છે તો -1 ક્યારે આવશે જ્યારે હું અહીંયા -11 મૂકીશ ને અહીંયા +10 મૂકીશ તો બંનેનો સરવાળો કરો -1 આવે હવે વિચારજો સપોઝ અહીંયા +x હોય તો તમારે શું કરવું પડે ખબર ઊંધું થાય અહીંયા +11 આવશે અને અહીંયા -10 આવશે એટલે આ સમજી વિચારીને ગણવાનું ઓકે મજા આવી ગઈ હવે આપણે શું કરશું બંનેને એનો મતલબ બંનેને બગડા વડે ભાગી નાખવાના અને પછી ચિહ્ન બદલી નાખવાનું તો 11/2 કરશું તો 5.5 વત્તા છે સોરી ઓછા છે એટલે વત્તા અને 10/2 કરશું તો 5 પણ કેવા 5 -5 તો આ શું થઈ ગયા તમારા સમીકરણના બંને સરસ મજાના ઉકેલ થઈ ગયા જોઈ લો ક્લિયર ડન ઓકે તમે કહેશો વાહ સાહેબ મજા આવી ગઈ અહીંયા સુધીની વાત મારું માનવું છે દરેક બાળકને ક્લિયર છે લેવું છે હજી એકાદ એક્ઝામ્પલ ચલો એક લાસ્ટ એક્ઝામ્પલ હજી લઈ લો ચલો બધાનું આ બાજુ ધ્યાન સપોઝ લખીએ છીએ 7x² કેટલા લખીએ વત્તા 10x લખીએ ચલો મજા આવશે -8 બરાબર 0 સમજજો આવું એક હજી મેં સમીકરણ લઈ લીધું છે સમજવાનો પ્રયત્ન કરજો ચલો સૌથી પહેલું કામ શું કરાય તો તમે બધા જાણો છો a અને c નો ગુણાકાર a એટલે 7 c એટલે -8 બંનેનો ગુણાકાર કરશો 7 × 8 = 56 કેવા 56 -56 ના એવા બે ભાગ પાડો જેના થકી તમને +10 મળે ચલો 56ના બે ભાગ 8 × 7 = 56 એનાથી તો 10 આવે નહીં બીજું કંઈ 14 ચોગ 56 શું 14 અને 4 થી 10 આવે યસ આવશે જો પતી ગયો પ્રશ્ન સોલ્વ 14 ચોગ 56 પણ કેવી રીતે તો +10 લાવવાના છે તો અહીંયા +14 આવશે અને અહીંયા -4 આવશે ત્યારે જો +14માંથી -4 જશે ને તો +10 આવશે આ બંનેનો ગુણાકાર કરશો તો -56 આવશે હવે શું કરીશું તો હવે બંનેને 7 વડે ભાગી નાખશું જોજો સમજજો અને ચિહ્ન બદલી નાખશું તો x બરાબર કેટલા આવશે તો 14/7 એટલે 2 પણ કેવા 2 -2 આવશે અને 4/7 આવશે ઓછા છે એટલે વત્તા આવી જશે તો આ બંને શું થશે આપેલા સમીકરણના બીજ અથવા તો ઉકેલ થશે પૂરું એક સારા લેવલ પર પ્રેક્ટિસ કરશો ને 20 થી 25 સેકન્ડનું કામ છે એનાથી વધારે સમય લાગે જ નહીં છે ને સોલ્વ ઓકે ચલો હવે મારા હિસાબે આ રીત બધાને ક્લિયર છે આ રીતે અવયવ પડશે અને એના માટે એક જ નાનકડી કન્ડિશન મેં કીધું શું અવયવ વગેરે તમે ત્યારે જ પાડી શકશો ક્યારે
જ્યારે તમને ઘડિયાનું સારું એવું નોલેજ હશે, બાકી ક્યાંય મેળ ન પડે. બાકી ગમે તેટલું ગણિત આવડતું હશે તો પણ તમારાથી મેળ પડશે નહીં. કેવી લાઈન થઈ છે? આડી થઈ ગઈ છે. મજા નહીં આવે. સારી બનાવી. ચલો જોજો, હજી પણ આડી છે. ચલો ચાલશે, હવે જે થઈ હોય. બરાબર. હવે આપણે શું કરવાના છીએ? બધાનું આ બાજુ ધ્યાન. હવે હજી હું એક સરસ મજાનું સમીકરણ લઉં છું. જોજો, ધારો કે તમને આવું આપે, x² + 8x + 5 = 0. સમજવાનો પ્રયત્ન કરજો. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં a અને c નો ગુણાકાર. તો c માં કોણ છે? 5 છે, અને a એટલે આપણો એકડો છે. આ બંનેનો ગુણાકાર કરીએ તો 5 × 5. હવે 5ના એવા બે અવયવ પાડો જેનાથી તમને 8 મળે. જોજો, બહુ જ મજા આવવાની છે. બોલો શું કરશો? તો થોડું તો વિચારો કે 5ના એવા કોઈ બે તમને અવયવ મળે જેના થકી તમારો જવાબ 8 આવે. બોલો. થાકી જશો ને, જેના થકી તમે થાકી જશો ને, કદાચ કલાક શું 5 કલાક શું 2 દિવસ સુધી મચશો ને તો પણ એવા કોઈ 5ના બે અવયવ નહીં મળે કે જેના થકી તમારો સરવાળો 8 થશે. તો હવે શું? તો એનો મતલબ શું છે? હવે છે ને આપણી આ જે રીત શીખ્યા છે ને એની એક લિમિટ આવી ગઈ. કે એનો મતલબ એવો થયો કે આ રીતથી એ દાખલા બધા ગણી શકાશે જેના અવયવ પડતા હોય, પણ ન કરે નારાયણ. શક્યતા બહુ જ ઓછી છે, સમજી લેજો આ વસ્તુની, છતાં હું શીખવાડું છું. ન કરે નારાયણને કાલે ઉઠીને જો આવો પ્રશ્ન કદાચ પૂછાય તો આપણે શું કરીશું? તો આમાં જો ભાગ તો પડશે નહીં. તો હવે ફાઇનલ છે કે એનો મતલબ આપણી આ રીત હવે કામ કરવાની નથી. તો હવે જો મારે આનો ઉકેલ મેળવવો હોય તો હવે તમારી પાસે શું છે ખબર? તો હવે તમારી પાસે એક જ વિકલ્પ છે, એ છે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો. બરાબર. એટલે તમે સમજી ગયા કે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ બધે કરવાની જરૂર નથી. જ્યારે એવું લાગે જીવનમાં કે સાહેબ હવે કાંઈ થાય એવું લાગતું નથી તો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવો. બરાબર. ચલો, તો હવે બ્રહ્માસ્ત્ર શું કહેવા માંગે છે? તો બ્રહ્માસ્ત્ર એવું કહેવા માંગે છે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણના તમને ખબર છે કે બે બીજ હોય છે. તો ધારો કે દ્વિઘાત સમીકરણના બે બીજ આલ્ફા અને બીટા છે. મેં બે બીજને આલ્ફા અને બીટા ધારી લીધા. તો એનો મતલબ આલ્ફા અને બીટા તમે ડાયરેક્ટલી કેવી રીતે મેળવી શકો? તો એના માટે એક સરસ મજાનું સૂત્ર છે. તો આલ્ફા = -b + √δ/2a. હું સમજાવું છું, ટેન્શન નહીં લેતા. અને બીજું બીજ છે ને બીટા, તો બીટા કેવી રીતે મળશે? તો સેમ સૂત્ર, અહીંયા જ્યાં વચ્ચે વત્તા છે ને ત્યાં ઓછા કરી દેવાના. તો -b √δ/2a. શું તમને મારી વાત સમજાય છે? તો આ સૂત્રની મદદથી તમે શું કરી શકશો? થોડું ભયંકર છે, મને ખબર છે, આ થોડું ભયંકર છે. બરાબર. આ બંને સૂત્રની મદદથી તમે શું કરી શકશો? કોઈ પણ દ્વિઘાત સમીકરણના બંને બીજ મેળવી શકશો. આલ્ફા છે તે તમારું પહેલું બીજ છે, બીટા છે તે તમારું બીજું બીજ છે. હવે તમે પાછો પ્રશ્ન કરો, સાહેબ આ બધું લાવ્યા ક્યાંથી? તો એના માટે તમે કદાચ ધોરણ 9 અથવા 10ની તમે ચોપડી જોશો ને તો એની અંદર આખું પ્રૂફ આપેલું છે. હું નથી ઈચ્છતો કે એ ઝંઝટમાં તમારે પડવું જોઈએ. બરાબર. મને તો આવડે છે ભાઈ, મારા માટે આ લેવલ પર ભણાવતો એના માટે શું છે 15 મિનિટનું કામ છે, પણ તમને ખબર છે શા માટે 15 મિનિટ પણ વેસ્ટ કરવા? બરાબર. એટલે મારી ઈચ્છા નથી કે હું તમને પ્રૂફ બતાવું, અને છતાં જોવું હોય તો એપ્લિકેશન ઉપર જજો. ત્યાં હું ઇંગ્લિશ અને હિન્દીમાં ભણાવું છું ને તો ત્યાં જઈને આ ચેપ્ટરને જોશો ને તો તમને આખું મેં ઇંગ્લિશમાં પ્રૂવ કરીને સમજાવેલું છે, જો કદાચ કોઈને ઇંગ્લિશ સમજાતું હોય તો. બરાબર. એટલે અત્યારે આ મોમેન્ટ પર હું કંઈ સમજાવતો નથી, તમે ખાલી એક્સેપ્ટ કરી લેજો કે સાહેબ હા વાંધો નહીં, ઓકે, આ અમારા બંને બીજ થશે. હવે જો આ બીજની અંદર એ બી તો તમે જાણો છો, એ અને બી કોને કહેવાય? હવે તમારા માટે એક નવું આવે છે ડેલ્ટા. તો આ જે ત્રિકોણનું ચિહ્ન છે ને એને આપણે લોકો જનરલી કાં તો ડેલ્ટા કહીએ છીએ, અથવા તો શુદ્ધ ગુજરાતીમાં આના માટે એક શબ્દ છે વિવેચક, અને અંગ્રેજીમાં આના માટે એક શબ્દ છે ડિસ્ક્રિમિનન્ટ. જોજો સમજજો, હે ને? કાં તો આપણે દેશી ભાષામાં આને ડેલ્ટા કહીશું. તો ડેલ્ટા કેવી રીતે મળે? તો ડેલ્ટા શોધવા માટેનું એક સરસ મજાનું સૂત્ર છે. તો ડેલ્ટા = b² - 4ac.
તો આ સૂત્રની મદદથી તમે શું કરશો? ડેલ્ટા મેળવશો. એ છે, બી છે, સી છે, બધું છે. એના પરથી તમારે પહેલાં ડેલ્ટા શોધવાનો અને ડેલ્ટાનો ઉપયોગ કરીને તમે શું કરશો? આપેલા બંને સમીકરણના બીજ શોધી શકશો. બોલો, ક્લિયર? ડન? તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે. હવે આપણે આના ઉપરથી જો પ્રશ્નને સોલ્વ કરશું, ટેન્શન નહીં લેતા. જેટલા પ્રશ્ન વધારે સોલ્વ કરશું એટલી તમારી ક્લેરિટી વધશે ને બહુ તમને સરળ લાગશે. બરાબર? ચલો, તો હવે સૌથી પહેલાં આપણે ફટાફટ ભાગીએ છીએ કે સાહેબ આ સમીકરણને મારે સોલ્વ કરવું છે. તો તમને ખબર છે કે આ રીત તો ચાલે નહીં, એટલે કમ્પલસરી મારે આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો પડશે. ચલો, તો હું નેક્સ્ટ પેજ ઉપર લખું છું સૂત્ર, સમીકરણ લખું છું. x² + 8x + 5 = 0. ચલો, એક જ મિનિટ હું ખાલી પાણી પી લઉં, પછી આપણે શરૂ કરીએ ને. નેક્સ્ટ જોજો. આને હવે આપણે જોઈએ છીએ કેમ સોલ્વ કરશું. જોજો, પહેલું કામ હું શું કરીશ, બધાનું આ બાજુ ધ્યાન. સૌથી પહેલાં તો આપેલા સમીકરણમાંથી એ, બી અને સી લખી નાખો. પહેલાં તો તમને એ, બી, સી લખતા આવડે જરૂરી છે. ચલો, એ બરાબર 1 થશે, બી બરાબર 8 થશે અને સી બરાબર 5 થશે. સમજતા જજો, બહુ સરસ કન્સેપ્ટ છે. આના ઉપરથી હું તમને બીજા ઘણા બધા નવા કન્સેપ્ટ શીખવાડીશ, સમજજો. બરાબર? ચલો, સૌથી પહેલું કામ ડેલ્ટા શોધાય. તો ડેલ્ટા બરાબર શું થાય? b². હવે તમારે જો b² લખવા નહીં જવાનું, ડાયરેક્ટ કિંમત મૂકવાની. તો b² એટલે 8નો વર્ગ, સમજજો. માઇનસ કેટલા? 4. એ એટલે 1 અને સી એટલે 5. બરાબર? તો 8નો વર્ગ કેટલો થશે? 64. 64માંથી 5 ચોક 20. તો આ જશે તો કેટલા આવશે? 44 આવશે. તો ડેલ્ટાનું મૂલ્ય કેટલું મળ્યું? તમે કહેશો સાહેબ 44 મળ્યું. હવે આપણે શું કરીએ? પહેલું બીજ શોધીએ, આલ્ફા. ચલો, તો આલ્ફા કેવી રીતે મળશે? તો તમે જાણો છો, -b. -b વત્તા રૂટ ડેલ્ટા. ચલો, તો બી કેટલા છે તમારા? 8 છે. તો આ કેટલા આવશે? -8 વત્તા રૂટ ડેલ્ટા. તો ડેલ્ટાની કિંમત 44 છે, તો રૂટમાં 44 અને છેદમાં કેટલા બનશે? તો 2a. એનો મતલબ કેટલો આવશે? તો તમે કહેશો સાહેબ એનો મતલબ આપણા પ્રશ્નમાં કેટલો છે? 1 છે. તો 2 × 1 લખો, ન લખો તો ચાલશે. હવે જો આ -8ને એમનેમ રાખો. હવે રૂટ 44ને શું કરી શકાય ખબર? તો એક કામ કરો, જો 44 છે એને તમે 11 × 4 લખી શકો. અહીંયા હું સમજાવું છું, જોજો સાઈડમાં, હે ને. 44ને શું લખી શકાય? તો 44નો મતલબ 11 × 4 થાય. બરાબર? હવે આનું વર્ગમૂળ છે તો આખાનું વર્ગમૂળ થશે. તો જો 4નું વર્ગમૂળ કાઢીશું તો બહાર આવશે તો 2 થઈ જશે. તો આને શું લખી શકાય ખબર? 2 વર્ગમૂળમાં 11 લખી શકાય. કોને? રૂટ 44ને. વર્ગમૂળમાં 44ને તમે 2 વર્ગમૂળમાં 11 લખી શકશો અને નીચે આવશે 2 × 2. તો હવે શું કરી શકાશે? તો તમે કહેશો તો સાહેબ ઉપરનામાંથી બગડો સામાન્ય નીકળશે. તો ઉપરનો જે બગડો અને નીચેનો જે બગડો હશે તે કેન્સલ થઈ જશે. તો આમાંથી બગડો સામાન્ય નીકળશે તો વધશે કેટલા? -4 વધશે. અને આમાંથી બગડો જશે તો વધશે કેટલા? વર્ગમૂળમાં 11. બોલો, શું તમને મારી વાત ક્લિયર થાય છે? જોજો, એકાદ સ્ટેપ હું ઓછું લખું છું, બાકી નહીંતર પછી દરેક સ્ટેપ લખવા જશું ને તો 10 સ્ટેપ થશે આના જ. આટલી વાત બધાને ક્લિયર? તો આ તમારા શું થયો ખબર? આ તમારા આપેલા સમીકરણનું સૌથી પહેલું બીજ મળી ગયું, આલ્ફા. તો હવે મને એટલી ખબર પડે, જો આલ્ફા જો આ રીતે મળી જાય ને તો બીટા મેળવવા ન જવાય. બીટાને ડાયરેક્ટ લખાય. કેવી રીતે લખાય ખબર? તો આલ્ફા ને બીટામાં શું ફરક છે ખબર? ફક્ત આ વચ્ચેના ચિહ્નનો ફરક છે. અહીંયા વત્તા છે તો અહીંયા ઓછાનું ચિહ્ન આવશે. તો તમારે શું કરવાનું? આ જે આવે છે ને એમાં કંઈ કરવું નહીં. અહીંયા જ્યાં વત્તા છે ને ત્યાં ઓછા કરી દેવાનું. ખોટો સમય ન બગાડવો. તો આ તમારો થઈ ગયો બીટા. બોલો, ક્લિયર છે? મસ્ત છે ને? યસ. તો એનો મતલબ આપેલા દ્વિઘાત સમીકરણના બંને બીજ કયા મળશે? તો બોલો, 2 બીજ કયા મળશે? તો પહેલું બીજ કયું હશે? તો પહેલું બીજ હશે -4 વત્તા વર્ગમૂળમાં 11 અને બીજું બીજ કયું હશે? -4 ઓછા વર્ગમૂળમાં 11. આ તમારા બંને બીજ થશે. થોડા ભયંકર છે. તો એનું કારણ તમે સમજી શકો કે સમીકરણ એવું છે કે જેના ભાગ નથી પડતા એટલે ભયંકર બને છે ને? મસ્ત, એકદમ ક્લિયર છે. ચલો, અહીંયા સુધીની વાત બધાને ખબર પડી ગઈ. એટલે જો બ્રહ્માસ્ત્ર તમે સમજી શકો છો. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ક્યારે કરવો? બધે ન કરવો. જ્યારે તમને એવું લાગે સાહેબ ભાગ નથી પડતા ત્યારે કરજો. બધે કરવા જશો તો ગાડું હલવાઈ જશે, મને નહીં કહેતા. બરાબર? ચલો, હવે તમે કહેશો સાહેબ આગળ તમે જે બધા પ્રશ્નો સોલ્વ કર્યા એને આ રીતે કરવાનો પ્રયત્ન કરીએ તો
100% કરી શકાય, 100% કરી શકાય. ચલો મારી ઈચ્છા છે એક કામ કરો, આને તમને લઈને એક વખત ક્રોસ ચેક કરીને મારી ઈચ્છા છે તમને સમજાવું કે ખરેખર આવું બધે ચાલે, બિંદાસ ચાલશે. જોજો કેવી રીતે. તો ધારો કે આ નાનકડું સમીકરણ લઈએ છીએ 7x² વત્તા 10x. જોજો હું પ્રૂવ કરીને સમજાવું છું. 7x² વત્તા 10x ઓછા 8 બરાબર 0. સમજવાનો પ્રયત્ન કરજો. ચલો સૌથી પહેલું કામ આપણે શું કરીશું, a b અને c શોધી નાખશું. બોલો a બરાબર 7, b બરાબર 10. જોજો સમજજો. અને c બરાબર ઓછા 8. ચલો પહેલું કામ શોધીશું ડેલ્ટા. ડેલ્ટા એટલે b², સીધું લખીએ છીએ. b એટલે 10, 10નો સ્ક્વેર કેટલો આવશે 100. ઓછા 4, a એટલે કેટલા 7 અને c એટલે કેટલા ઓછા 8. સમજવાનો પ્રયત્ન કરજો. ચલો હવે શું થશે તો તમે બધા જાણો છો. જોજો જમણી બાજુમાં કેટલા થશે તો 100 એમને એમ રહેશે. ઓછા ઓછા વત્તા થઈ જશે. સમજો 7 8 56 અને 56ને 4 વડે ગુણવાના તો 50ને 4 વડે ગુણીશું તો 200, 6ને 4 વડે ગુણીશું તો 24, તો 224 થશે. અને 224માં તમે જો 100 ઉમેરશો તો તમારો જવાબ કેટલો આવશે? તમે કહેશો સાહેબ 324 આવશે. ચલો આટલી વાત ક્લિયર. તમને ડેલ્ટા મળી ગયો. હવે સૌથી પહેલું આપણને આલ્ફા. ચલો આલ્ફા કેવી રીતે મળશે? ઓછા બી. ઓછા બી એટલે ઓછા 10 વત્તા વર્ગમૂળમાં ડેલ્ટા. તો ડેલ્ટાનું વર્ગમૂળ તો જો તો 324નું વર્ગમૂળ નીકળે, આરામથી નીકળે, ડાયરેક્ટ આવશે 18. ખબર હોવી જ જોઈએ 30 સુધીના વર્ગ. તો ડાયરેક્ટ લખું છું વત્તા 18 અને છેદમાં કેટલા આવશે ખબર? 2 અને a. નો મતલબ કેટલા છે? 7. ક્લિયર? તો જોજો કેટલા થશે તો અહીંયા થઈ જશે ઓછા 10 વત્તા 18 8. 8ના છેદમાં કેટલા? 7 દુ 14. બંને 2 2 થી ઉડશે તો 4ના છેદમાં 7. આ તમારું પહેલું બીજ. તો બીજું બીજ કયું બનશે ખબર? તો બીજા બીજમાં તમારે શું કરવાનું? મેં કીધું એ પ્રમાણે આટલું સ્ટેપ લખાઈ જાય ને, આનું ચિહ્ન નહીં બદલતા, અહીંયા વત્તાની જગ્યાએ ઓછા કરી નાખો. તો અહીંયા ખાલી ઓછા થશે તો કેટલા થશે ખબર? ઓછા 10 ઓછા 18. ચલો એક કામ કરો, લખું છું ઓછા 10 ઓછા 18. બાકી તો બધું એઝ ઇટ ઇઝ છે 2ના છેદમાં 7. તો ઉપર કેટલા આવશે ખબર? ઓછા 28ના છેદમાં 7 દુ 14. 14 વડે 28 જશે તો ઓછા 2. તો જોઈ લો પહેલું બીજ 4ના છેદમાં 7 મળે છે અને બીજું મળે છે ઓછા 2. ચેક કરીએ એક વખત. જોઈ લો ઓછા 2 અને 4ના છેદમાં 7. જોઈ લો ખાલી મેચ કરી લો. ઓછા 2 અને 4ના છેદમાં 7. એને આવવું જ પડે, હે ને? યસ. તો તમે સમજી ગયા કે આ બ્રહ્માસ્ત્ર છે એટલે આ બધે જ ચાલે. ભાગ પડે ન પડે બધે ચાલે. પણ આપણે આનો ઉપયોગ ક્યારે કરીશું? જ્યારે ભાગ ન પડે ત્યારે જ કરવાનો છે, બધે કરવાનો નથી. શું તમને મારી વાત સમજાઈ છે? યસ. મજા આવી ગઈ, મજા આવી ગઈ. બોલો આટલી વાત ક્લિયર બધાને? ડન. ચલો મારી ઈચ્છા છે એક એક્ઝામ્પલ હજી ક્રોસ ચેક કરાવું એટલે જેના મગજમાં જે પણ ડાઉટ છે ને બધા ક્લિયર થઈ જશે. હવે એક એક્ઝામ્પલ કયું લઈએ? આ લઈએ. ચલો મોટું 9x ના વર્ગવાળું. જોજો નેક્સ્ટ પેજ ઉપર લઈ જાઉં છું બધાનું. આ બાજુ ધ્યાન. 9x નો વર્ગ. પેન કલર બદલો. એ ક્યાં હો ગયા? યસ. જોજો લખીએ છીએ કેટલું? 9x નો વર્ગ. સમજજો એક સેકન્ડ. બેક. યસ. 9x નો વર્ગ ઓછા 16x વત્તા 24 બરાબર 0. સમજવાનો પ્રયત્ન કરજો. કેમનું કરીશું? તો સૌથી પહેલાં તો આપણે a b અને c લખી નાખીએ. જોજો ચલો a બરાબર કેટલા? 9. b બરાબર કેટલા? તો ઓછા 16 અને c બરાબર કેટલા થશે તો 24. ચલો સૌથી પહેલું કામ શોધીએ ડેલ્ટા. ડેલ્ટા એટલે b². b² એટલે ઓછા 16નો વર્ગ. ઓછા 16નો વર્ગ કરીએ તો 256. ડાયરેક્ટ લખું? તમે કહેશો હા સાહેબ ચાલશે, બિંદાસ. જોતા જાજો બરાબર. -4. a એટલે કેટલા? 9. હે ને? આવું જ છે ને? અચ્છા મેં ભૂલ કરી લખવામાં. ભૂલ કરી છે. ઓછા 24 છે. ચલો કંઈ વાંધો નહીં. તમે સમજી ગયા ક્યાં ભૂલ કરીએ છીએ. હટાવા દો ને યાર. ચલો લખવામાં ભૂલ કરી નાખી છે સમીકરણ, નતર પાછો લોચો આવશે. ઓછા 24x વત્તા 16 બરાબર 0 છે. જોજો બરાબર. ચલો સૌથી પહેલું કામ આપણે a બરાબર કેટલા લખીએ છીએ? 9. જોજો b બરાબર કેટલા લખીએ છીએ? ઓછા 24 અને c બરાબર લખીએ છીએ 16. ઓકે. ચલો હવે સૌથી પહેલાં હું ડેલ્ટા મેળવીશ. જોજો ડેલ્ટા બરાબર b². b² એટલે ઓછા 24નો વર્ગ.
તો 24નો વર્ગ યુ ઓલ પીપલનો 576, બધાને ખબર હોવી જોઈએ 576 -4 એ એટલે કેટલો 9 અને સી એટલે કેટલો તમે કહેશો સાહેબ 16 થશે. ચલો આટલી વાત બધાને ક્લિયર છે. જો 576 છે એમાંથી માઇનસ કરીશું. ચલો 16 નવા 144 ખબર જ હોવી જોઈએ. અને 144ના 4 ગણા તો ન આવડે તો પ્રેમથી ખૂણામાં જઈને ફટાફટ એક વખત ગુણાકાર કરી નાખો. કેટલા 4 ગણા તો ચોકે ચોકે 16 વધી 16 ને 1 17 વધી 1 4 એકા 4 ને 576 કેટલા આવશે 576. તો 576 માંથી 576 જશે તો જો ડેલ્ટા પહેલી વખત કેવો આવ્યો 0 આવ્યો. કેટલો આવ્યો 0 આવ્યો. તો હવે જો તમારા બે બીજ આલ્ફા અને બીટા શોધવા હોય તો બોલો આલ્ફા કેટલા થશે તો આલ્ફા બરાબર ઓછા બી એટલે ઓછા 24 તો ઓછા બી અને ઓછા 24 વત્તા રૂટ ડેલ્ટા. તો રૂટ ડેલ્ટામાં શું થશે 0 છે તો 0નું તમે વર્ગમૂળ કાઢશો તો 0 જ આવશે. તો ન લખો તો પણ ચાલે પણ એક વખત લખી દઉં તું. અને છેદમાં કેટલા આવશે 2a એટલે તમારા કેટલા છે 9. બોલો ક્લિયર. તો ઓછા ઓછા વત્તા 24 24માં 0 ઉમેરશો એટલે 24 થશે અને નીચે આવશે 9 દુ 18 તો 24 ભાગ્યા 18 6 વડે જશે તો 4 અને 6 વડે જશે તો 3. તો તમારો જવાબ આલ્ફા બરાબર કેટલા આવશે 4/3. હવે તમે કહેશો સાહેબ બીટા કેટલો આવશે તો બીટા કદાચ થોડું જો વિચારવામાં આવે ને તો શું ખબર પડે તો બધું સેમ રહેશે. અહીંયા જ્યાં વત્તા છે ને ત્યાં ઓછા 0 આવશે. તો મને તો એટલી ખબર પડે કે વત્તા કે ઓછા 0 ન લખો ને તો ચાલે. તો આનો પણ જવાબ સેમ જ આવશે 4/3. જોઈ લો. તો બંને બીજ આલ્ફા અને બીટા બંને કેવા આવ્યા જો સમાન આવ્યા છે. તમારી સામે છે જોઈ લો. અને આપણે ક્રોસ ચેક કરી લઈએ. આગળ આપણે ગળેલું એમાં કેટલો આવતો તો એ પણ એક વખત જોઈ લો. 4/3 4 બંને સમાન આવે છે. અને એ જ વસ્તુ તમને આ બ્રહ્માસ્ત્ર થકી પણ તમને એ જ આન્સર મળે છે જોઈ લો. બોલો આટલી વાત ક્લિયર છે. તમે કહેશો વાહ રે વાહ ગજબ. હવે આવીએ છીએ એક નવી વસ્તુ શીખવાડવાની છે બધાનું આ બાજુ ધ્યાન. ચલો આ તો મેં તમને બધું ક્રોસ ચેક કરીને સમજાવી દીધું કે તમે આ રીતે બિંદાસ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરશો ને તો આનાથી આરામથી બધા જવાબ આવશે. હવે લઈએ છીએ એક મારું મનગમતું સમીકરણ લઈએ છીએ. જોજો તમને કોઈ આપે x² વત્તા 5x વત્તા 8 બરાબર 0 સમજજો. ચલો હવે સૌથી પહેલું કામ શું કરવું તો મેં તમને કીધું એ પ્રમાણે હવે ડાયરેક્ટ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ નહીં કરીએ. સૌથી પહેલાં બનશે ત્યાં સુધી અવયવ પાડશું. અવયવ ન પડે તો એનો ઉપયોગ કરીશું. ચલો તો સૌથી પહેલાં થશે 8 એકા 8. 8ના એવા બે ભાગ પાડો જેના થકી 5 મળે. કોઈ શક્યતા ખરી? 8ના એવા બે ભાગ પાડો જેના થકી તમને 5 મળે. મળે? કોઈ શક્યતા નથી. તો હવે શું કરીશું તો તમે કહેશો સાહેબ એક કામ કરી લો ને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ તો કરવો જ પડશે. ચલો તો ચાલુ કરો. a બરાબર 1 b બરાબર 5 c બરાબર કેટલા 8 બરાબર. ચલો સૌથી પહેલું કામ શોધીશું ડેલ્ટા. ડેલ્ટા એટલે b² એટલે 5નો વર્ગ 25 માઇનસ જોજો 4 એટલે a એટલે એકડો અને c એટલે કેટલો 8ડો. સમજો તો કેટલા આવશે તો 25માંથી કેટલા જશે 8 ચોક 32 તો 25માંથી 32 જશે તો તમારો જવાબ આવશે -7. ચલો આટલી વાત બધાને ક્લિયર છે. આ મારો મળ્યો ડેલ્ટા. ચલો હવે તમે સમજવાનો પ્રયત્ન કરો કે આલ્ફા અને બીટા છે એ જો તમારે શોધવા હોય તો શું થશે તો પહેલાં તો તમારે ડેલ્ટાનું વર્ગમૂળ લેવું પડશે. તો વિચારો રૂટ ડેલ્ટા કેટલો થશે તો તમે જાણો છો કે ડેલ્ટાનું વર્ગમૂળ કેટલું થશે -7નું તમારે વર્ગમૂળ લેવું પડશે. હવે તો ફસાઈ ગયા. કેમ ફસાઈ ગયા તો તમે બહુ સારી રીતે જાણો છો. યાદ કરો સૌથી પહેલો ટોપિક સંખ્યાઓના પ્રકાર. જો ગણિતની આ મજા છે એટલે કહું છું ગણિતને એક પ્રોપર સિક્વન્સમાં ભણવું પડે ને તો જ ગણિત આવડે. બાકી ઉપરથી ચેપ્ટર ભણી જશો ગણિત નહીં આવડે. હું તમને જે ઓર્ડરમાં સમજાવું છું ભણાવું છું ને ધેટ ઇઝ ધ પરફેક્ટ સિક્વન્સ. મારા 11 વર્ષનો અનુભવ છે ને તમને શેર કરું છું. ભલે હું ઓનલાઈન આટલા 11 વર્ષમાં જો મારી જોડે પ્રશ્ન એક જ છે કે મેં ક્યારે ઓનલાઈન નથી ભણાવ્યું. બરાબર. હા એટલે મારી પ્રેઝન્સ બિલકુલ નથી. મને કોઈ જાણતું નથી કે આવું હેમંત શાહ નામનો કોઈ વ્યક્તિ છે જે ગણિતમાં આટલું ખાટું માણસ છે ને એટલું સારું ગણિત કોઈને ખબર નથી. વાત સમજ્યા? હા એટલે એક જે સિક્વન્સમાં તમને ભણાવું છું ને એને ફોલો કરજો બહુ જરૂરી છે.
બરાબર. તો હવે આપણે શું કરીશું, તો તમે સમજો કે આ ઋણ સંખ્યા આવી, તો મેં તમને શું શીખવાડ્યું છે, કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળે ખરા, તો ઋણ સંખ્યાનું સમજજો, ઋણ સંખ્યાનું ક્યારેય પણ વર્ગમૂળ મળશે નહીં. અને જો વર્ગમૂળ નહીં મળે તો તમને શું થશે, જવાબ પણ નહીં મળે. તો તમે જાણો છો કે આ જો ઋણ સંખ્યાનું જો તમારે વર્ગમૂળ મેળવવું હોય ને, તો પછી તમારે શું કરવું પડે, કાલ્પનિક સંખ્યાની મદદ લેવી પડે. યાદ કરો, સંખ્યાઓના પ્રકારમાં કાલ્પનિક સંખ્યા મેં ભણાવી છે, બરાબર ને. એટલે આનું વર્ગમૂળ મળશે જ નહીં. તો એનો મતલબ એવો થયો કે આપેલા પ્રશ્નના જે બીજ છે ને એ તમને મળશે નહીં. તો એનો મતલબ શું થયો, અહીંયાથી સમજો, એક સરસ મજાની વાત મારે તમને કહેવી છે કે ગમે ત્યારે જો બ્રહ્માસ્ત્ર લગાડવામાં આવે અને એમાં જો ડેલ્ટા છે ને એનું મૂલ્ય <0 કરતાં નાનું મળે, એટલે કે જો ડેલ્ટા છે ને કેવો હોય, 0 કરતાં નાનો હોય, તો શું થશે ખબર, આપેલા દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ ન મળે. આને ક્યારેય પણ વાસ્તવિક બીજ મળશે નહીં. અને છતાં જો મેળવવા હોય તો કેવા બીજ મળશે ખબર, કાલ્પનિક બીજ મળશે. કેવા મળશે, કાલ્પનિક બીજ મળશે. ધ્યાન રાખજો, ઓલરેડી એક્ઝામમાં ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે, પોઈન્ટ ટુ બી નોટેડ. કેવા બીજ મળશે, કાલ્પનિક બીજ મળશે. વાસ્તવિક તો તમને ક્યારેય મળે નહીં. અને છતાં જો શોધવા જ હોય તો બીજ કેવા મળશે, કાલ્પનિક બીજ મળશે. તો આવું ક્યારે થશે, જ્યારે દ્વિઘાત સમીકરણની અંદર જો ડેલ્ટા કેવો હોય, 0 કરતાં નાનો મળે ને, તો હંમેશા બીજ કાલ્પનિક હશે. બીજું તમારે કંઈ જ વિચારવું નહીં. એનું કારણ તમારી સામે મેં પ્રૂવ કરીને આપી દીધું છે ને. બાકી મસ્ત ખતરનાક. ચલો, તો મજા આવી ગઈ હોય તો સૌથી પહેલું કામ, વિડીયોને પોઝ કરી દો અને પહેલાં તો એક વખત સરસ મજાનું આ જે લાઇક બટન છે ને એના પર તમારી હાજરી પુરાવી દો, સૌથી પહેલું કામ, બરાબર. અને જો નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અત્યારે જ સેશનને તમારા એ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો, એ બાળકો સુધી પહોંચાડો જે ખરેખર ગણિતને આ લેવલ પર ભણવા માંગે છે, બરાબર. એક સારા મેન્ટરની જરૂર છે. આ લેવલ પર ગણિત ભણાવીએ તો કોને ન આવડે, તમે વિચારો ને. બધા જ ભણી શકશે, બધાને જ આવડશે, મારી ગેરંટી છે. ઓકે, ચલો. તો આ પહેલી વાત બધાને ક્લિયર થઈ ગઈ કે ડેલ્ટા જો 0 કરતાં નાનો હશે તો તમારા દ્વિઘાત સમીકરણના બંને બીજ કેવા હશે, કાલ્પનિક હશે, ક્યારે પણ વાસ્તવિક બીજ મળશે નહીં. આટલી વાત તો ક્લિયર થઈ ગઈ બધાને. હવે જોજો, બીજી તમને એક બે વસ્તુ મારે એ પણ સમજાવી છે. બધાનું આ બાજુ ધ્યાન, પેન મૂકી દેજો, હે ને. બહુ જ મજા આવે છે. જોજો, આ બધું આવડી જશે ને એટલે પ્રશ્નને તો તમે આમ એકદમ હવામાં ઉડાવી દેશો, કાંઈ લેવાનું નથી પ્રશ્નની અંદર. જોજો, હવે બીજી વસ્તુ થોડી વાર પહેલાં તમે એક નોટિસ કર્યું હશે. જોજો, આ પ્રશ્નની અંદર મારો ડેલ્ટા છે ને એ 0 આવેલો. તો ડેલ્ટા 0 આવે ત્યારે શું થાય ખબર, તો તમે જુઓ, જો ડેલ્ટા 0 આવશે ને તો આના બંને બીજ જો કેવા મળે છે, સરખા મળે છે. તો એનો મતલબ એવો થયો, બરાબર સમજો, ડેલ્ટા લેસ, જો 3 કન્ડિશન આવશે. પહેલી કન્ડિશન શું છે કે જો ડેલ્ટા <0 હોય તો આપેલા સમીકરણને વાસ્તવિક બીજ મળશે નહીં, વાસ્તવિક બીજ ન મળે. અને વાસ્તવિક બીજ ન મળે એનો મતલબ જો તમારે લખવું હોય તો કેવા, કાલ્પનિક બીજ મળશે. કેવા, કાલ્પનિક બીજ મળશે. સમજો, બહુ સરળ છે. ઓકે, તમે કહેશો હા, મજા આવી ગઈ. હવે બીજી કન્ડિશન સમજવાનો પ્રયત્ન કરજો. તો બીજી કન્ડિશન એવું બોલે કે ડેલ્ટા બરાબર 0 હશે તો શું, તો આપેલા સમીકરણના બંને બીજ વાસ્તવિક અને કેવા હશે, સમાન હશે. ધ્યાન રાખજો. તો કોઈ પણ દ્વિઘાત સમીકરણના જો બંને બીજ સમાન હોય ને તો એનો મતલબ તમારે શું સમજવું, તો એ દ્વિઘાત સમીકરણનો જે ડેલ્ટા હશે ને એ હંમેશા 0 હશે. ડેલ્ટા 0 છે એટલે બીજ હંમેશા કેવા થાય, સમાન થશે અને વાસ્તવિક મળશે. ઓકે, ચલો. અને ત્રીજી કન્ડિશન બહુ સરસ મજાની છે કે સાહેબ આ તો =0 થઈ ગયો, <0 થઈ ગયો. અને જો સાહેબ ડેલ્ટા <0 હશે તો શું, તો આની અંદર પાછી સરસ મજાની બે કન્ડિશન છે. જોજો,
બે કન્ડિશન છે. પહેલી કન્ડિશન શું છે? એક તો ડેલ્ટા એ પૂર્ણ વર્ગ હોય. કેવો હોય? પૂર્ણ વર્ગ હોય. અને બીજી કન્ડિશન શું છે? તો ડેલ્ટા છે ને એ પૂર્ણ વર્ગ ન હોય. જો બે જ વસ્તુ નીકળશે ને. ડેલ્ટાનું મૂલ્ય જો 0 કરતાં મોટું હોય તો 0 કરતાં મોટી કોઈ પણ સંખ્યા આવશે તો એ સંખ્યા કેવી હશે? કાં તો પૂર્ણ વર્ગ હશે કાં તો નહીં હોય. તો હવે હું તમને અહીંયાથી પ્રેક્ટિકલી સમજાવું છું. ધારો કે પૂર્ણ વર્ગ હોય તો એવું કોઈ એક્ઝામ્પલ અહીંયા તમને દેખાય છે જ્યાં ડેલ્ટા પૂર્ણ વર્ગ હોય? જોજો ખાલી એક વખત તમે, એટલે મજા આવશે. અહીંયા જો ડેલ્ટા આવ્યો કેટલો? 324. કેવો છે? તો તમે કહેશો સાહેબ પૂર્ણ વર્ગ છે. બીજું તો કોઈ એક્ઝામ્પલ મેં લીધું નથી. એક જ એક્ઝામ્પલ તમને અહીંયા દેખાય છે જેમાં ડેલ્ટા શું છે? પૂર્ણ વર્ગ છે. તો તમે સમજી શકો કે જો ડેલ્ટાનું મૂલ્ય પૂર્ણ વર્ગ હશે ને તો આના જે બંને બીજ હશે ને એ બંને કેવા હશે? જો ભિન્ન હશે. પહેલાં તો ભિન્ન દેખાય છે, તમે કહેશો હા. અને કેવા હશે ખબર? તો આ બંને બીજ છે ને એ હંમેશા સમમેય હશે. કેવા હશે? સમમેય સંખ્યા હશે. હવે સમમેય સંખ્યા કોને કહેવાય? તમે બહુ સારી રીતે જાણો છો, બરાબર? તો એનો મતલબ કન્ક્લુઝન શું નીકળે? તો આના પરથી તારણ એવું નીકળે છે કે જો ડેલ્ટા પૂર્ણ વર્ગ હશે તો સમીકરણના બંને બીજ કેવા થશે ખબર? બંને બીજ ભિન્ન હશે અને કેવા હશે? સમમેય હશે. ધ્યાન રાખજો, તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. એક્ઝામમાં ઓલરેડી ઘણી વખત શું કરે ખબર? આ લોકો સમીકરણ આપી દે અને એવું કહેવામાં આવે કે આપેલા સમીકરણના બીજ વિશે તમે શું કહી શકો? તો એવું તમે શું કહી શકો નક્કી કરવું હોય ને તો સૌથી પહેલાં તમારે આવી રીતે ડેલ્ટા શોધવો પડે. સમજ્યા? યસ. અને બીજી કન્ડિશન છે સાહેબ પૂર્ણ વર્ગ ન હોય તો શું થાય? તો જો હવે આપણે જોઈએ છે કે ડેલ્ટા જ્યાં પૂર્ણ વર્ગ ન હોય, ધારો કે આ તમારી સામે લાઈવ એક્ઝામ્પલ છે જેમાં ડેલ્ટા મને જો 44 મળે છે. 44 કેવો છે? 0 કરતાં મોટો છે. 0 કરતાં મોટો છે પણ પૂર્ણ વર્ગ નથી. તો આના બંને બીજ જો નજર નાખો કેવા છે? ભિન્ન છે. પણ કેવી સંખ્યા છે ખબર? અસમમેય સંખ્યા છે. જો વર્ગમૂળમાં 11 દેખાય છે તો એનો મતલબ આના બંને બીજ કેવા થશે? તો તમે કહેશો સાહેબ બંને બીજ ભિન્ન થશે. જોજો બંને બીજ કેવા? ભિન્ન હશે, ભિન્ન થશે. અને કેવા હશે ખબર? અસમમેય સંખ્યા હશે. કેવા હશે? અસમમેય સંખ્યા હશે. શું તમને મારી વાત સમજાય છે? છે ને મસ્ત, એકદમ ક્લાસિક. જોઈ લો, આમાં 1% પણ ગોખવાનું નથી. આવું બધું હું ક્યાંથી લખું છું? મેં તમને દરેક વસ્તુના પ્રૂફ આપ્યા છે. તમે આ વસ્તુ બધા એક્ઝામ્પલ જોશો ને હવે તમને સમજાય છે કે આ બધા મેં એક્ઝામ્પલ છે ને એટલે લીધા છે કે મારે તમને આ વાતો સમજાવવાની છે. હું આ ડાયરેક્ટ આવીને લખું તો તમે એક્સેપ્ટ ન કરો સાહેબ આવી તમે કેમ વાતો કરો છો. પણ જો તમે આ બધી રીતે જો વ્યવસ્થિત રીતે સમજીને વિચારશો ને તો બધું જ તમારી સામે લાઈવ દેખાય છે અને બધું આપણે ત્યાંથી જ મેળવીએ છીએ. 1% પણ ગોખવાનો પ્રયત્ન નથી કરતા. પ્રેક્ટિકલી ખાલી વિચારીએ છીએ કે હા સાહેબ આવું ખરેખર બધી જગ્યાએ થાય છે. આવું થાય તો બીજ નથી મળતા, એનું કારણ સમજાવી દીધું. આવું થાય તો બીજ સમાન મળે છે, એ પણ તમારી સામે લાઈવ છે. અને જો આવું થશે તો એની અંદર પાછી બે કેટેગરી બનશે. પૂર્ણ વર્ગ હોય, પૂર્ણ વર્ગ ન હોય. જો પૂર્ણ વર્ગ હશે તો બીજ સમમેય હશે અને ભિન્ન હશે. અને પૂર્ણ વર્ગ ન હોય તો અસમમેય હશે અને ભિન્ન હશે. પૂરું જવાબ. બોલો, મજા આવી કે ન આવી? એકદમ મજા આવી ગઈ. હવે એક લાસ્ટ વસ્તુ હજી સમજાવવાની છે તમને, જોજો. એ આવડી જશે એટલે પૂરું. આમાં બીજું કંઈ જ છે નથી, બરાબર? હવે એક સરસ મજાની વસ્તુ, હજી એક એડવાન્સ લેવલનો કન્સેપ્ટ સમજાવી દઉં. જો ઘણી વખત કેવું હોય, અત્યાર સુધી તો મેં તમને શું શીખવાડ્યું? સમીકરણ આપવામાં આવે ને બીજ શોધવાનું કે. હવે ઘણી વખત ઊંધું પૂછાઈ જાય કે સમીકરણના બીજ આપવામાં આવે અને કહેવામાં આવે કે આ બંને બીજ છે ને એ કયા દ્વિઘાત સમીકરણના હશે, એટલે બીજ પરથી સમીકરણ શોધવાનું થાય. તો જો દ્વિઘાત સમીકરણના બે બીજ આલ્ફા અને બીટા આપેલા હોય અને દ્વિઘાત સમીકરણ મેળવવું હોય તો નીચેના
નીચેના સૂત્રની મદદથી મેળવી શકાશે. કંઈ જ કરવાનું નથી. હું એક સરસ મજાનું સૂત્ર લખું છું. એ સૂત્રની અંદર તમારે શું કરવાની? કિંમત મૂકી દેવાની એટલે ડાયરેક્ટ જવાબ આવશે. તો એના માટે તમારે શું કરવાનું? તો એક સરસ મજાનું સૂત્ર આવું છે, એક્સનો વર્ગ ઓછા કૌંસમાં આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. બરાબર? તો આની અંદર તમે શું કરશો? તો બંને બીજ આલ્ફા અને બીટા છે ને એની કિંમત મૂકી દેજો એટલે તમને સીધું શું મળે? દ્વિઘાત સમીકરણ મળી જશે. બીજું કંઈ કરવાનું નથી. ચલો ધારો કે હવે એક કામ કરીએ. હું તમને એમ કહું, ઉદાહરણ આપું છું, જોજો મજા આવશે. ધારો કે કોઈ એક સમીકરણના બે બીજ છે. ધારો કે એક્સ બરાબર કેટલા છે? સોરી, આલ્ફા લઈએ. પહેલા બીજને આલ્ફા. ધારો કે આલ્ફા બરાબર -5 છે અને બીટા બરાબર ધારો કે -6 છે. તો આ બંને કયા સમીકરણના બીજ હશે એવું તમારે શોધવું હોય તો તમારે કંઈ કરવું નહીં. આલ્ફા અને બીટાની કિંમતને ઉચકીને આમાં મૂકી દેવાની. ચલો તો મૂકવાનો પ્રયત્ન કરું છું. જોજો બહુ સરળ છે. ચલો મૂકીએ. તો એક્સનો વર્ગ તો એમને એમ રહેશે, ઓછા આલ્ફા વત્તા બીટા એટલે -5 -6 કેટલા થશે? -11 થશે. વત્તા હવે આલ્ફા ગુણ્યા બીટા, તો આ બંનેનો ગુણાકાર કરીશું તો ઓછા ઓછા વત્તા થશે અને 6 પંચા કેટલા થશે? 30 બરાબર 0. બરાબર? હવે ઓછા ઓછા કેટલા થશે? વત્તા થશે. તો એક્સનો વર્ગ વત્તા કેટલા? 11x વત્તા 30 બરાબર 0. શું તમને મારી વાત સમજાય છે? તો આ શું થઈ ગયું? તમારું દ્વિઘાત સમીકરણ થઈ ગયું. જોઈ લો. અને એક વખત હું તમને ચેક કરાવી દઉં. જો આપણે એક કામ કરો, લેક્ચરની શરૂઆત કરેલી ત્યારે મેં તમને સૌથી પહેલાં કદાચ મને યાદ છે ત્યાં સુધી આ જ સમીકરણ સમજાવેલું. જો ક્યાં ગયું આયરું સમીકરણ? એક્સનો વર્ગ વત્તા 11x વત્તા 30 છે. એના જો બંને બીજ કયા આવે છે? -5 અને -6. તો હવે આમાં ઊંધું કીધું છે. આ બંને આપી દીધા છે અને કહેવામાં આવે નક્કી કરો કે આ બીજ માટે કયું સમીકરણ બનશે. તો આ બંને બીજ માટે આપણું જે સમીકરણ બનશે ને કયું બનશે? એક્સનો વર્ગ વત્તા 11x વત્તા 30 બનશે. જોઈ લો, ચેક કરી લો. ચેક કરી લો ફટાફટ, એટલે મને શાંતિ થાય ને તમને શાંતિ થાય. જોઈ લો, થાય જ, એને થવું જ પડે છે ને? યસ. તમે કહેશો સાહેબ હજી એક ચેક કરાવો ને. ચલો તો આગળમાંથી જો હજી કોઈ એકાદ ચેક કરી લઈએ જે સરળ હોય તે ચેક કરી દઉં. ચલો એક કામ કરો, 4/3 ચેક કરી લઉં. આલ્ફા અને બીટા જો બંને સરખા છે તો કાંઈ વાંધો નથી, ચેક કરી લઈએ. એને પણ જોજો, એને પણ ચેક કરાવી દઉં. બીજું ઉદાહરણ લઉં છું. આલ્ફા બરાબર કેટલા? બીજું ઉદાહરણ લખીએ છીએ. આલ્ફા બરાબર કેમ આમ છે ભાઈ? અચ્છા હો, આલ્ફા બરાબર પણ 4/3 છે. જોજો. અને બીટા બરાબર પણ 4/3 છે. તો મારે જો સમીકરણ શોધવું હોય તો શું કરવાનું? ફક્ત કિંમત મૂકી દેવાની. જોજો, તો એક્સનો વર્ગ એમને એમ રાખીશું માઇનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટા, તો 4/3 વત્તા 4/3 તો ડાયરેક્ટ લખીએ 8/3 એક્સ વત્તા આ બંનેનો ગુણાકાર, તો 4/3 ગુણ્યા 4/3 તો ચોકે ચોકે કેટલા? 16 અને 3 તેરી કેટલા થશે? 9 બરાબર કેટલા થશે? 0. હવે જોજો લોચો ક્યાં થશે? આના છેદમાં તગડો છે, આના છેદમાં નવડો છે, અહીંયા કંઈ નથી એટલે એકડો છે. તો હું શું કરીશ? બધાને 3 અને 9નો લસા કેટલો થશે? 9 થશે. તો 9 દૂર કરવા માટે હું શું કરીશ? આખા સમીકરણને 9 વડે ગુણી નાખીશ. બધાને 9 વડે ગુણો. ચલો તો આ થશે 9x નો વર્ગ. જોજો આને 9 વડે ગુણશું તો 9માંથી તગડો ઉડશે તો 8 તેરી કેટલા થઈ જશે? 24x થશે. બરાબર? અને વત્તા 9 9 ઉડી જશે તો 16 વધશે બરાબર 0. બધાને શું કર્યું? આખા સમીકરણને હું 9 વડે ગુણું છું. કારણ કે તો 9 વડે ગુણવાથી ફાયદો શું થશે? બધાના છેદ છે ને એમાં તગડો ને નવડો ને બધું દેખાય છે ને કેન્સલ થઈ જશે. ક્લિયર? અથવા તો તમે પછી લસા લઈને કરશો તો અહીંયા 9 લાવવા, અહીંયા 9 લાવો ને અહીંયા 9 લાવો, પછી આ 9ને સામે લઈ જશો તો 0 વડે 9 ગુણાશે તો 0 થઈ જશે, તો પણ ચાલશે. તો તમે જોઈ લો, આ મારું સમીકરણ છે. જો 9x નો વર્ગ ઓછા 24x વત્તા 16. જોજો 9x નો વર્ગ ઓછા 24x વત્તા 16. જોઈ લો, ચેક કરી લો. છે ને મસ્ત, એકદમ પૂરું સોલ્વ. તો આ છે તમારો કમ્પ્લીટ ટોપિક, કમ્પ્લીટ કન્સેપ્ટ. બોલો કેવી મજા આવી? આવી કે ન આવી? મને એવું લાગે છે ને ખાલી આ એક બ્રહ્માસ્ત્રને યાદ રાખી લો. બાકી મારું માનવું છે ને ત્યાં સુધી આ કેવું છે ખબર? કેવું છે? સુરેખ સમીકરણ કરતાં પણ ઘણું ઘણું ઇઝી છે. બરાબર?
ચલો તો હવે આપણે સમય લેતા નથી, હું પાણી વગેરે પી લઉં ત્યાં સુધી જો તમારી સામે સરસ મજાનો દાખલો દેખાય છે. ફટાફટ એક વખત હવે દાખલા ગણવાના છીએ, 8-10 દાખલાઓ છે, ફટાફટ જોઈ લઈએ એટલે ટોપિક પૂરું, બીજું આમાં કંઈ છે નથી. બરાબર, આટલું તો લેવલ હું જે કરાવું છું એ મોર દેન સફિશિયન્ટ છે, આનાથી ઉપર લેવલ જવાની કોઈ જરૂર નથી. બરાબર. હા, ચલો પહેલો દાખલો શું વિચાર આવે છે જોઈને? બોલો શું કરીશું પહેલા દાખલામાં? શાંતિથી પહેલાં તો વિચારજો એટલે આવડી જ જશે. સમીકરણ છે એના બંને ઉકેલ ખાલી જગ્યા છે. તો પહેલાં આપણે શું પ્રયત્ન કરશું? જો ઓપ્શન ઉપર જોશું તો ઓપ્શનમાંથી તો એવું કંઈ આપણને ખબર નહીં પડે. જો એવું બધું નથી કીધું કે એક ઉકેલ મળે, બે ઉકેલ મળે, ભિન્ન ઉકેલ મળે, એવું બધું નથી કીધું. તો આપણે શું કરશું? સીધું આ સમીકરણ જે દેખાય છે ને એના ફટાફટ ઉકેલ મેળવી લઈશું. અને ઉકેલ મળી જશે ને પછી આપણે જોઈ લેશું, નક્કી કરી લઈશું કે મારો જવાબ શું હશે. બરાબર. તો પહેલાં તો શું કરો? આના બંને ઉકેલ મેળવી નાખો અને જે ઉકેલ આવશે એના પરથી આપણે ઓપ્શનને ક્રોસ ચેક કરી લઈશું એટલે આપણને આઈડિયા આવશે કે કયો ઓપ્શન મારા ઉકેલમાં ફિટ બેસે છે, મારો જવાબ. ચલો કેવી રીતે સોલ્વ કરીએ? તો મેં તમને હજી પણ કીધું છે, ખોટો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવો નહીં, બને ત્યાં સુધી અવયવ જ પાડીશું. અવયવ ન પડે તો બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર. યસ. ચલો તો સૌથી પહેલાં 6 × 6 = 36. 36ના એવા ભાગ પાડો કે જેનાથી 13 બને. તો તમે કહેશો સાહેબ આરામથી પડશે 9 અને 4. કેવા 9 અને 4? -9 અને -4. હવે શું કરવાના? બંનેને 6 વડે ભાગવાના. યાદ છે ને? બંનેને a વડે ભાગો અને ચિહ્ન બદલી નાખો. તો આલ્ફા અને બીટા શું મળશે? તો આલ્ફા કેટલા મળશે? 3/2 અને બીટા કેટલા મળશે? 2/3. તો આ બંને બીજ મળ્યા. તો હવે આ બંને બીજને જોઈ લો ઓપ્શનમાંથી કયા ઓપ્શન જોડે મેચ થશે. તો પહેલો ઓપ્શન છે ભિન્ન સંખ્યા છે અને અસમય સંખ્યાઓ છે. તો મને જોઈને કહો શું આ બંને અસમય સંખ્યાઓ છે? ખોટી વાત છે, પહેલો ઓપ્શન ન આવે. હવે સમાન, તો સમાન સમય સંખ્યા તો આવશે જ નહીં, બંને સમાન નથી, ધ્યાન રાખજો. ત્રીજું જો વ્યસ્ત સમય સંખ્યા છે, હા બંને સમય છે અને બંને જો એકબીજાની વ્યસ્ત છે એટલે ફાઇનલ થઈ ગયું મારો જવાબ સી. અને ચોથો એકવાર ચેક કરવો હોય તો કરી લો, સમાન તો આવશે જ નહીં. કેટલો સરળ દાખલો છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એક વખત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક એક્ઝામ લેવાય છે, એની અંદર આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓકે, ડન. મજા આવી ગઈ સાહેબ, ડન. બસ આવું બધું કરવાનું છે. ચલો હજી એક સરસ મજાનું સમીકરણ તમારી સામે છે. શું કીધું છે કે આનો એક બીજ કેટલું છે? 4. તો તમને એની કિંમત શોધવાની કીધી છે. જો સમીકરણ લખું છું, x² + ax - 8 = 0. આ સમીકરણનું એક બીજ કેટલું છે? 4. તો તમને શું કીધું છે? એની કિંમત શોધો. તો બોલો શું કરીએ? તો તમે જોતા જ મને કહેશો કે સાહેબ બીજનો મતલબ શું સમજવો? તો લેક્ચરની શરૂઆતમાં શું શીખવાડ્યું છે? બીજનો મતલબ એક્સની કિંમત. તો તમારે કંઈ કરવાનું નથી. આ સમીકરણમાં શું કરીશું? x = 4 મૂકી દો, બીજું કંઈ જ નથી કરવાનું. તો x = 4 આમાં મૂકી દઈએ. યસ. તો જો 4નો વર્ગ કેટલો? 16. 4 + a કેટલા? તો 4a થશે. -8 = 0. હવે તમારે a શોધવાનો છે. તો 4a ને એમને રવા દો. 16માંથી 8 જશે તો 8 વધશે અને +8 સામે જશે તો -8. ડાયરેક્ટ લખું છું. તો a બરાબર કેટલા? તો 8ને 4 વડે ભાગશો તો 2. કેટલા? 2. -2. બસ પતી ગયું. આવા જ બધા પ્રશ્ન બનશે. જો આ ઝીણા બધા કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાઈ જશે ને પછી જો ક્યારેક એવું થશે ટોપિક ભણ્યા ન હશે ને કોઈક આવીને લાઈવ સોલ્યુશન કરાવશે ને યુટ્યુબ પર, ત્યારે ઘણું દુઃખ થશે. અરે યાર આટલું સરળ હતું ને મારાથી ન થયું. એટલે કહું છું ભણી લેવું, હે ને? હા બરાબર. ચલો બીજી વસ્તુ લઈએ છીએ નેક્સ્ટમાં નવો પોઈન્ટ. જોઈ લો, આ સરસ મજાનું સમીકરણ આપી દીધું છે ને એમ કીધું છે કે આનો વિવેચક ખાલી જગ્યા છે, વિવેચક શોધવાનું છે. ચલો તમારા માટે આખું પહેલાં તો સમીકરણ લખું છું, બાકી એક કામ કરું નથી લખવું, છોડો આને હું લખવા નાખું. ચલો તો સીધું એ લખો. a = √3 બરાબર. b બરાબર કેટલા? 2 થશે અને c બરાબર કેટલા થશે? -√3 થશે. ધ્યાન રાખજો, વર્ગમૂળમાં 3 ઓછા ચિહ્ન સાથે.
ચલો ડેલ્ટાનું સૂત્ર તમે બધા જાણો છો, તમારા માટે એક વખત લખું છું, લખવાની કોઈ જરૂર નથી. B² - 4AC. ચલો B² એટલે 2, 2નો વર્ગ કેટલો આવશે 4, ઓછા 4, A એટલે કેટલા વર્ગમૂળમાં 3 અને C એટલે કેટલા ઓછા વર્ગમૂળમાં 3. બરાબર. ચલો 4 એમને એમ રહેશે, 2 વખત ઓછા છે તો વત્તા થશે. હવે ગુણાકાર કરવાનો છે, જોજો કોનો કોનો, તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો તમે બધા સારી રીતે જાણો છો કે 2 વર્ગમૂળમાં 3 હશે તો જવાબ કેટલો આવશે 3 આવશે. તો આ બંનેનો જવાબ 3 અને 3 ચોક કેટલા થશે 12. તો 12ની અંદર 4 ઉમેરશો તો તમારો ડેલ્ટા કેટલો આવશે 16. અને તમને એ જ કીધું છે ને કે વિવેચક ખાલી જગ્યા છે, તો તમારો જવાબ કેટલો આવશે 16. મસ્ત ને એકદમ સરળ દાખલો છે. ઓકે, હજી 1-2 સ્ટેપ તમે ઓછા લખી શકો, પણ તમને સમજાવવાનું છે એટલે મારે બધા સ્ટેપ લખવા પડે. બરાબર. એક્ઝામમાં બને એટલા ઓછામાં ઓછા સ્ટેપ તમારે લખવાના છે, હે ને? ઓકે, ચલો આવી જાઓ. પાછું એક સરસ મજાનું સમીકરણ છે. શું કહે છે? દ્વિઘાત સમીકરણ x² + 5x + 7 = 0 ને ખાલી જગ્યા. ખાલી જગ્યા તો છે, પણ હવે નીચે ઓપ્શન જો. 2 ભિન્ન વાસ્તવિક ઉકેલ છે, એક માત્ર ઉકેલ છે, એક પણ વાસ્તવિક ઉકેલ નથી. તો આવું બધું નક્કી કરવું હોય તો તમે સમજો, સૌથી પહેલાં તો મારે શું કરવું પડે, તો ડેલ્ટા શોધવો પડશે. અથવા તો ઘણા વિદ્યાર્થી વિચારે તો શું કરે, બીજ પણ શોધી શકે. પણ હવે જો ઘણા વિચારે તો બીજ શોધી શકે. હવે બીજ શોધવામાં તમને ખબર છે કે સૌથી પહેલાં A અને C નો ગુણાકાર કરવો પડે. તો 7 × 7 થાય. હવે 7ના એવા કોઈ 2 અવયવ તમને નહીં મળશે કે જેનો સરવાળો કરવાથી 5 આવે. એટલે ફાઇનલ છે કે આ દાખલાના જો બીજ પણ તમારે શોધવા હોય ને તો ડેલ્ટાની મદદથી જ શોધવા પડશે. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવો પડશે. બરાબર. ચલો તો સૌથી પહેલાં આપણે ડેલ્ટા શોધીએ. ચલો તો A બરાબર 1 છે, ડાયરેક્ટ લખું છું. તમે કહેશો બરાબર. B બરાબર કેટલા છે 5 લખીશું અને C બરાબર કેટલા છે 7 લખીશું. જોજો, ચલો સૌથી પહેલું કામ ડેલ્ટા. ડેલ્ટા એટલે B², B² એટલે 5નો વર્ગ 25 - 4, A એટલે 1 અને C એટલે 7. જોજો તો કેટલા થશે 25 છે, આ ઓછા થશે, 7 ચોક કેટલા થશે 28 અને 25માંથી 28 જશે -3. જોઈ લો, પતી ગયો દાખલો. આગળ જવાની જરૂર જ નથી. શું થયું? ડેલ્ટાનું મૂલ્ય કેવું આવે છે? 0 કરતાં નાનું આવે છે. તો ડેલ્ટા <0 હોવાથી આપેલા સમીકરણને વાસ્તવિક બીજ ન મળે, અને મેળવવા હોય તો કેવા મળે? કાલ્પનિક મળે. તો જો વાસ્તવિક ઉકેલ છે, ખોટી વાત. એક માત્ર ઉકેલ છે, ખોટી વાત. એક પણ વાસ્તવિક ઉકેલ નથી, 100% સાચી વાત. વાસ્તવિક ઉકેલ નથી. હા, કેવા હશે? કાલ્પનિક હશે. તો આવો ઓપ્શન આપે તો પણ સાચું છે, અથવા તો કોઈ ઓપ્શનમાં એવું આપવામાં આવે કે આના બીજ છે ને એ કાલ્પનિક હશે, તો એ ઓપ્શન પણ સાચો. તો જોઈ લેવાનું ઓપ્શનમાં શું, વાસ્તવિક નથી એટલે કાલ્પનિક હશે. ઓકે, વાહ, મજા આવી ગઈ. તો સરસ મજાનો નાનકડો દાખલો છે ને, આવા બધા દાખલા એક્ઝામમાં પૂછાશે. ઓકે, ચલો લઈએ છીએ હજી એક સરસ મજાનું દ્વિઘાત સમીકરણ. શું કહે છે કે આ દ્વિઘાત સમીકરણના બીજ કેવા છે? વાસ્તવિક છે. સરસ. અને સમાન છે. તો કેની કિંમત શોધો. તો યાદ કરો, કોઈ પણ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન ક્યારે હોય? થિયરીને પકડો, કન્સેપ્ટને પકડો. તો કન્સેપ્ટ શું બોલે છે? બંને બીજ વાસ્તવિક અને સમાન હોય. ક્યારે હોય? જ્યારે ડેલ્ટા કેવો હોય? બરાબર 0 હોય. એટલે તરત જ જો સમાન બીજ આવે ને એટલે તમારા મગજમાં શું લાઈટ થવી જોઈએ કે ડેલ્ટા આનો હંમેશા 0 હશે. બરાબર. ચલો તો સૌથી પહેલાં તો કામ જોજો, તમે A, B અને C મેળવો. A કેટલા થશે? x² સહગુણક હોય ને એ હંમેશા A થશે. તો A બરાબર 16. B કેટલો થશે સમજો. તો B કેટલો થશે? x સહગુણક હશે એ B થશે. તો B બરાબર -40. અને C કેટલો થશે ખબર? x² અને x સિવાય જે બધું વધશે એ આખો C થશે. અચળ પદ આખું. તો આ x² ગયો, x ગયો, તો આ જે આખું પદ વધે છે ને, યસ, આ તમારો C છે. k - 1/2. ઘણા કન્ફ્યુઝ થાય કે સર આવો C દેખાય? હા, x² અને x સિવાયનું જે પણ પદ બધા દેખાય ને એ આખો તમારો C હશે. જેની અંદર ચલ ન આવે ને એ બધા પદ કોની અંદર આવશે? C ની અંદર આવશે. ઓકે, ચલો A મળી ગયો, B મળી ગયો, C મળી ગયો. હવે તમે જાણો છો કે બીજ કેવા? સમાન. તો બીજ સમાન હોય એનો મતલબ શું થાય? ડેલ્ટા કેવો થશે? 0 થશે. એટલે લખવું હોય તમારા માટે લખું છું, બીજ સમાન હોવાથી
બીજ સમાન હોવાથી શું લખી શકાય? તો હોવાથી શું લખી શકાય? b² - 4ac, એટલે કે જે ડેલ્ટા છે ને એ 0 થશે. આવું થાય. બસ હવે તમારે શું કરવાનું છે? આની અંદર a, b અને c ની કિંમત છે ને એને ઉચકીને મૂકી દો. સોલ્વ કરશો એટલે તમને કોણ મળશે? કે મળશે. સરસ મજાનો મસ્ત દાખલો છે. ઓકે, ચલો તો b એટલે કેટલા? -40. તો -40નો વર્ગ કરશું તો 40નો વર્ગ થશે 1600 -4. a એટલે કેટલો? તો તમે કહેશો સાહેબ 16. અને c એટલે કેટલો છે? તો k - 1 છે, આખાના છેદમાં કેટલા? 2. આવું છે. ધીસ ઇઝ ઇક્વલ ટુ 0 છે. ચલો આટલી વાત બધાને ક્લિયર છે. હવે શું કરીશું બોલો? શું કરી શકાય? કોઈ મને કહેશે? શું કરી શકાય? હે, આ 0 છે. શું કરીશું બોલો? તો જો ફાઇનલ છે કે હવે આનું સાદુરૂપ આપવું હોય ને તો મને એટલી ખબર પડે. જો પહેલાં તમે શું કરો? ઘણા બધા શું કરશે? આ જો બગડો ઉડે છે તો ઉડાડો, ઇજ્જતથી હું ના નથી પાડતો 8, અથવા અહીંયા ગમે ત્યાં ઉડાડો, કંઈ વાંધો નહીં, ચાલશે. હવે તમે લોકો એક કામ એ કરી શકો, બરાબર? આ આખું છે ને આખું પદ છે ઋણ પદ છે, આખું છે ને ઋણ પદ છે, હે ને? સરવાળા અને બાદબાકીથી તમારું પદ અલગ પડે. આ પહેલું પદ છે ઓછા આખું બીજું પદ છે. તો આ આખું ઓછાવાળું બીજું પદ છે ને એને ઉચકીને હું સામે લઈ લઉં તો વત્તાવાળું થઈ જાય. તો આ બાજુ 1600 રહેશે. જો સાદુરૂપ બહુ સરળ રીતે આપીએ છીએ. 8 ચોક કેટલા? 32. અને કાઉન્સની અંદર કેટલા છે? તો k - 1 છે. સમજ્યા? હવે ફાયદો શું થશે? તો શાંતિથી વિચારો. સામેથી ઉડે છે. જો 16 વડે ઉડે ને તો 16 દુ 32, ને 16 વડે ઉડશે તો કેટલા? 100 વધશે. બગડા વડે ઉડશે તો 50 વધશે. તો 50 બરાબર કેટલા? k - 1. તો k બરાબર 50 + 1 કેટલા થશે? 51. જોઈ લો કેટલું કામ સરળ થઈ ગયું. k બરાબર 50. જો સાદુરૂપ આપવાની એક ટેકનિક છે, એ રીતે સાદુરૂપ તમે થોડું વિચારીને આપો ને તો ઘણું સરળ થઈ જાય. બાકી આને જો ઘણા બધા એટલું કોમ્પ્લિકેટેડ બનાવે ને, આને અંદર લઈ જાય ને ગુણાકાર કરે ને પછી પ્લસ માઇનસ કરે ને, હું એમ નથી કહેતો એ ખોટું છે, પણ પ્રયત્ન કરો કે સરળ રીતે આવે ને જલ્દીમાં જલ્દી તમારો જવાબ આવે. હે ને? ક્લિયર? ચલો તો આઈ થિંક અહીંયા સુધીની વાત બધાને ક્લિયર છે. મજા આવી ગઈ. એક સરસ મજાનો મને લાગે છે ત્યાં સુધી આ ચેપ્ટરનો એક વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન છે. શું જાણવા મળ્યું આનાથી? જાણવા એવું મળ્યું કે બીજ સમાન આપે તો તમારે કંઈ કરવું નહીં. હંમેશા જીવનમાં ડેલ્ટા બરાબર 0 લઈને શુભ શરૂઆત કરી દેવી. વાત પૂરી. હે ને? યસ. ચલો હજી એક સમીકરણ તમને આપી દીધું છે સરસ મજાનું. લખીએ છીએ તમારા માટે. x² - 3x - k બરાબર 0. આવું છે ને? યસ. એના વિવેચકનું મૂલ્ય 1 આપી દીધું છે, એટલે કે તમને ડેલ્ટા 1 આપી દીધો છે. તો k શોધો. એવું જ છે ને? યસ. તો ડેલ્ટા તમે જાણો છો. a બરાબર પહેલાં તો લખી નાખું 1, b બરાબર કેટલા? -3, અને c બરાબર કેટલા? -k. ધ્યાન રાખજો ચિહ્ન સાથે. બરાબર? ચલો ડેલ્ટા એટલે b². b² એટલે -3નો વર્ગ, એટલે ડાયરેક્ટ લખું છું 9, -4. a એટલે કેટલો? 1. c એટલે કેટલા? -k. b² - 4ac બરાબર 1 તમને આપી દીધો છે. ધીસ ઇઝ ઇક્વલ ટુ 1. ચલો સાદુરૂપ આપીએ તો 9ને અત્યારે એમને એમ રવા દો. ઓછા કેટલા થશે? વત્તા 4 × k એટલે 4k. તો 4k બરાબર કેટલા થશે? 1. તો 4k ને અહીંયા રવા દો. 1માંથી -9 સામે જશે તો -9. તો 1માંથી 9 જશે તો -8. તો k બરાબર કેટલા? તો 8ને 4 વડે ભાગશું તો k બરાબર -. શું તમને મારી વાત સમજાય છે? તમે કહેશો ઓકે. ક્લિયર? ડન? મજા આવી ગઈ? યસ. ગુડ 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 ગુડ. મજા આવે ને ભાઈ તો સેશનને એક વખત દબાવીને શેર કરજો, લાઈક કરજો. હે ને? યસ. ચલો હજી એક પ્રશ્ન છે સરસ મજાનો. ભયંકર દ્વિઘાત સમીકરણ આપી દીધું છે અને તમને કહી દીધું છે એક્સનું મૂલ્ય શોધો. બોલો કેમનું કરીશું? તો કંઈ ડરવાની જરૂર નથી. બધું આવું જ એક્ઝામમાં દેખાશે. જો તો પહેલું કામ શું કરીએ? તો મેં તમને કીધું છે પહેલાં બને તો આપણે શું કરશું? ભાગલા પાડીશું. એ ન પડે તો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીશું. પણ આ તો મને જોતા લાગે છે કે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવો જ પડશે, કારણ કે ભાગલા તમારાથી એટલા સરળ રીતે પડવાના નથી. બરાબર? ચલો તો આપણે ખોટી એ ઝંઝટમાં પડવું નથી, કારણ કે તમે સમજો છો કે વચ્ચે છે ને એક ભયંકર વર્ગમૂળવાળી સંખ્યા દેખાય છે. તો એક કામ કરીએ, આપણે એ દિશામાં વિચારવું જ નથી, બ્રહ્માસ્ત્રનો જ પ્રયોગ કરી નાખીએ.
બરાબર. ચલો તો એ બરાબર કેટલા, બધાનું આ બધું ધ્યાન 4, બી બરાબર કેટલા 4 વર્ગમૂળમાં 3 અને સી બરાબર કેટલા તો 3. આટલું બધાને સમજાઈ ગયું? તમે કહેશો રેડી છે. ચલો ડેલ્ટા બરાબર શું થશે, બી સ્ક્વેર. બી સ્ક્વેર એટલે જોજો 4 વર્ગમૂળમાં 3 એનો વર્ગ કરવાનો છે તો 4નો વર્ગ કેટલો થશે 16 ગુણ્યા વર્ગમૂળમાં 3નો વર્ગ કેટલો થશે 3. આ શું થયું બી સ્ક્વેર -4. એ એટલે કેટલા 4 અને સી એટલે કેટલા 3. ચલો તો 16 તેરી કેટલા 48 છે. એમાંથી કેટલા ચોકે ચોકે 16, 16 તેરી 48. અરે વાહ, 48માંથી 48 જશે એટલે કે 0. લો, આમાં તો શું ફાયદો થયો, તમારો ડેલ્ટા 0 આવી ગયો. અને ડેલ્ટા 0 આવી ગયો એટલે તમે સમજી ગયા કે બંને બીજ કેવા હશે, સમાન હશે. તો બંને આલ્ફા બીટા બંને નથી મેળવવાના, એક જ મેળવો ગમે તે, બંને એક જ આવવાના છે. તો આલ્ફા મેળવી લઈએ. તમે કહેશો સાહેબ બરાબર, તો આલ્ફા કેમ મળે, ઓછા બી. ઓછા બી એટલે ઓછા 4√, ત્રીજો જો સમજજો, વત્તા રૂટ ડેલ્ટા એટલે 0, લખો ન લખો ચાલે. અને છેદમાં કેટલા બનશે, તો તમે કહેશો સાહેબ બનશે છેદમાં 2a. તો એનો મતલબ કેટલો છે 4. ઓકે, ચલો ફાયદો શું થશે, આ 0 તો ઉડી જાય તો ચાલે, તો 4 ઉડી જશે તો જવાબ કેટલો આવશે, ઓછા વર્ગમૂળમાં 3/2. ઇઝ ઇટ ક્લિયર છે? જોજો આ 4 ઉડી જાય ને પ્રેમથી, તો 3/2 અને ઓછા. ઓપ્શન બી મસ્ત દાખલો છે. ઓકે, તમે કહેશો વાહ. વધીએ છીએ આગળ. નેક્સ્ટમાં હજી એક નવા પ્રશ્ન તરફ જોજો શું કહે છે. બીટાની ધન કિંમત શોધો કે જેના માટે સમીકરણના બીજ કેવા હોય, સમાન હોય. ચલો બીજ કેવા કીધા છે, તમને સમાન કીધા છે. તો તમે બધા જાણો છો સમાન બીજની કન્ડિશન શું છે, બીજ સમાન ક્યારે હોય, જ્યારે કેવો ડેલ્ટા તમારો કેવો હોય, 0 હોય. આ કન્ડિશન છે જે બધાને ખબર જ છે. બસ તો આપણે પહેલાં સમીકરણ અહીંયા લખીએ છીએ જો તમારા માટે, 36x² માઇનસ બીટા એક્સ, આવું છે ને, વત્તા 25 બરાબર 0. ચલો તો પહેલું કામ એ, બી અને સી શોધો. ચલો તો એ બરાબર 36 તમારા માટે લખું છું હે ને, બી બરાબર કેટલા થશે, તો બી બરાબર ઓછા બીટા થશે અને સી બરાબર 25. ચલો ડેલ્ટા, તો ડેલ્ટા એટલે જોજો બી સ્ક્વેર. તો બી સ્ક્વેર એટલે ઓછા બીટાનો વર્ગ કરશું તો બીટાનો વર્ગ આવશે બી સ્ક્વેર. -4, એ એટલે કેટલા 36, સી એટલે કેટલા 25, બરાબર કેટલા થશે, તો તમે જાણો છો કે સાહેબ બીજ સમાન હોય તો ડેલ્ટા, તો આ જે મૂલ્ય હશે તે કેવું થશે, 0 થશે. ચલો હવે તમારે કોણ શોધવાનો છે, તો તમે બહુ સારી રીતે જાણો છો, તમારે બીટા શોધવાનો છે. તો બીટાના વર્ગને ત્યાં જ રવા દઈએ અને આખું ગુણાકારવાળું પદ છે એ ઓછામાં છે એને સામે લઈ લઈએ તો વત્તામાં જતું રહે. તો ખોટો ગુણાકાર ન કરવા જવો. 4 × 36 × 25 એમને રવા દો. કારણ કે મને શું ખબર પડે છે ખબર, આ વર્ગ છે, વર્ગ સામે જશે તો વર્ગમૂળ થશે, તો બધાનું વર્ગમૂળ લઈ લો. 4નું વર્ગમૂળ 2, 36નું વર્ગમૂળ 6, 25નું વર્ગમૂળ 5. તો જોઈ લો 6 × 5 = 30, 30 દુ કેટલા 60 તમારો જવાબ. આ ફાયદો થાય. ખોટો ગુણાકાર કરીને ટાઈમ પાસ કરવા જઈએ અને કદાચ કોઈ ગુણાકાર કરશે તો કેટલો આવશે ખબર, 25 ચોક 100, 100 ને 36 વડે ગુણો તો 3600, અને 3600નું વર્ગમૂળ શોધશો તો પણ કેટલો આવશે જવાબ, 60 જ આવશે. પણ મને એટલી ખબર પડે ખોટો શા માટે ગુણાકાર કરો છો. ડન? ઓકે, મજા આવી ગઈ. તો બસ સરસ મજાનો સિમ્પલ 2 સ્ટેપમાં થાય એવો દાખલો છે. આ થોડીક વસ્તુ તમારા માટે લખી છે, તમને સમજાય એટલે વધારે લખી છે. બાકી આટલું બધું ન પણ લખો ને તો પણ ચાલી જાય. ઓકે, ચલો લેજો ફટાફટ. હજી એક દાખલો છે સરસ મજાનો. જોજો શું કહે છે. જો કોઈ દ્વિઘાત સમીકરણના 2 ઉકેલોનો સરવાળો કેટલો છે, જો 2 ઉકેલોનો સરવાળો છે એટલે કે તમને આલ્ફા વત્તા બીટાની કિંમત આપી દીધી છે કેટલા ખબર, -7.5, અને બેમનો ગુણાકાર આપી દીધો છે 13.5, એટલે આલ્ફા ગુણ્યા બીટા કેટલા આપ્યા છે ખબર, 13.5. તો પ્રશ્નમાં શું કીધું છે, તો તે દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા હશે. યાદ કરો કન્સેપ્ટ ભણાવી દીધો થોડી વાર પહેલાં, ઊંધું છે.
બંને બીજનો સરવાળો છે, બંને બીજનો ગુણાકાર છે. તો તમને શું કીધું છે? દ્વિઘાત સમીકરણ શોધો. તો તમે શું કરશો? તો યાદ કરો, જો તમારી પાસે એક સરસ મજાનું દ્વિઘાત સમીકરણ મેં તમને લખાવ્યું, એક્સનો વર્ગ ઓછા પહેલા કૌંસમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. યાદ છે? જો કોઈ દ્વિઘાત સમીકરણના બે બીજ આલ્ફા અને બીટા તમને આપ્યા હોય અને જો તમારે શું કરવું હોય, દ્વિઘાત સમીકરણ શોધવું હોય, તો હંમેશા આનો ઉપયોગ કરવો. હવે આમાં તો ફાયદો શું છે ખબર? તમને આલ્ફા વત્તા બીટા પણ આપી દીધું છે અને આલ્ફા ગુણ્યા બીટા પણ આપી દીધું છે. તો કંઈ જ કરવાની જરૂર નથી, ફક્ત કિંમત મૂકી દો એટલે એક જ સ્ટેપમાં જવાબ. ચલો જોઈ લો, ફટાફટ કિંમત મૂકી દઈએ. તો એક્સનો વર્ગ એમને એમ રહેશે, આલ્ફા વત્તા બીટાની જગ્યાએ ઓછા 7.5 મૂકો તો ઓછા ઓછા વત્તા, તો વત્તા 7.5 એક્સ થશે. તમે કહેશો ક્લિયર. વત્તા આલ્ફા ઇન્ટુ બીટા કેટલા થશે? 13.5 થશે. બરાબર કેટલા થશે? 0. હવે તમને જાણો છો કે પોઈન્ટ ન ચાલે, તો પોઈન્ટને દૂર કરવું હોય તો મારે શું કરવું પડે? તો જો પોઈન્ટ પછી 5 છે, પોઈન્ટ પછી 5 છે, તો જો એને દૂર કરવું હોય ને તો ઘણા શું કરશે? નીચે 10 મૂકશે, પછી ઉપર નીચેથી ઉડાડશે. હું કહું એવું ન કરાય. ગમે ત્યારે જો પોઈન્ટ પછી 5 આવે અને જો તમારે એમને હટાવવા હોય તો સિમ્પલ છે કે તમે એને 2 વડે ગુણી નાખો. તો હું શું કરીશ? આખા સમીકરણને 2 વડે ગુણી નાખું. જોજો, તો 2 અહીંયા ગુણાશે તો 2x વર્ગ વત્તા 7.5 છે ને, તો 7.5 બમણા, તમે કહેશો સાહેબ 15x વત્તા કેટલા? 13.5, તો 13.5 બમણા કેટલા? 13 દુ 26 ને 1 27. તો આ તમારું શું થઈ ગયું? દ્વિઘાત સમીકરણ થઈ ગયું. છે આવો કોઈ ઓપ્શન? 2x વર્ગ વત્તા 15x વત્તા 27. જો પહેલો જ ઓપ્શન છે. સોલ્વ છે ને? મસ્ત સવાલ. બસ આવું બધું છે આમાં, બીજું કંઈ કરવાની જરૂર નથી. બોલો, ક્લિયર છે? શું તમને મારી વાત સમજાય છે? બસ આવું બધું છે. આને સમજવાનું છે. જે દિવસે આ બધું આવડી જશે ને તે દિવસે તમારું કામ છે ને ઘણું સરળ થઈ જશે, ઘણું સરળ થઈ જશે. છે ને? ચલો વેરી, બસ બીજું આમાં કંઈ છે નથી. બરાબર ને? ઘણા જો નીચે 10 મૂકીને ઉપર નીચેથી છેદ ઉડાડીને કરશે, ચાલશે. હું ના નથી પાડતો, ખોટું નથી, પણ શા માટે એટલું લાંબુ ખેંચીએ? ગમે ત્યારે 0.5 જેવું આવે ને એને દૂર કરવું હોય તો હંમેશા 2 વડે ગુણી નાખવાના, બધાને ગુણવાના. ગણિતનો નિયમ છે ને, ડાબી બાજુ પણ 2 વડે ગુણી નાખો, જમણી બાજુ પણ 2 વડે ગુણી નાખો, એટલે વાત પૂરી. બોલો, ક્લિયર? ડન? તો મારા હિસાબે અહીંયા લગભગ આપણા ચેપ્ટરનો ધી એન્ડ. બસ પતી ગયો. સરસ મજાનો એક નાનકડો ટોપિક હતો અને ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે તમને સમજાવવાનો. બરાબર? તો હવે પહેલાં તો બધા બાળકોને નાનકડી રિક્વેસ્ટ છે, સેશનમાં જો મજા આવી ગઈ હોય તો એક સરસ મજાનું મોટિવેશન આ લાઇક રૂપી બટનથી તમારું થઈ જાય, એ બહુ જ જરૂરી છે. બીજી વસ્તુ, ગણિત તમને શીખવાડવાની આપણે પૂરી જવાબદારી લીધી છે, મેં ગેરંટી લીધી છે, પણ એ ગેરંટી ક્યારે? જે રીતે હું તમને સમજાવું છું એ રીતે તમે સમજવાનો પ્રયત્ન કરો અને એક પ્રોપર સિક્વન્સ હું તમને ભણાવી રહ્યો છું ને એને તમે ફોલો કરો, તો એટલી શ્યોરિટી છે કે આ વસ્તુ તમને કોઈ પેઇડ બેચમાં નહીં મળે, એની હું તમને છાતી ફાડીને ગેરંટી આપું છું. બરાબર? હા, નો ડાઉટ હું પ્લેટફોર્મ પર નયો છું, હું નવો છું, હે ને? આઈ એમ અ બિગિનર જોવા જઈએ તો. કારણ કે મેં એકથી મેં પણ શરૂઆત કરી છે. આજથી 12-15 દિવસ પહેલાં 0 સબસ્ક્રાઈબર સાથે ચેનલ બનાવેલી, શરૂઆત કરી એક મોટિવ સાથે કે ગુજરાતના બાળકોને એક સારું એવું નોલેજ મળે. હું મારું જે પણ નોલેજ છે ને સારું તમારા સુધી પહોંચાડવાનો એક સારો પ્રયત્ન કરું. બરાબર? તો આ મિશન હેઠળ આપણે તમને કમિટમેન્ટ આપી દીધું છે કે આપણે આખું ગણિત તમને આ રીતે ફ્રીમાં ભણાવવાના છીએ, ભણી લેજો. અને એટલે જ છે કારણ કે હવે ગણિતનું મહત્ત્વ તમે જાણો છો. કોઈ એક્ઝામ એવી નહીં આવશે કે જેમાં ગણિત વગર ચાલશે, અને સૌથી મોટો દર બાળકોને ત્યાં જ છે. તો આપણે એને બગાડવાનો એક સારો મજાનો મસ્ત પ્રયત્ન કરીએ છીએ. તો મારી જવાબદારીમાં તો ચલો મેં લઈ લીધી, તો તમને શીખવાડવાની જવાબદારી મારી છે. તો તમારી જવાબદારી પણ એક નાનકડી બને કે આને મેક્સિમમ વિદ્યાર્થી સુધી તમે જ્યાં પણ વાંચન કરતા હોય, લાઇબ્રેરીની અંદર અથવા તો તમારા કોઈ ગ્રુપ હશે ત્યાં સુધી એમને મોકલજો. અને એક વખત એમને ઇન્સિસ્ટ કરજો, કહેજો કે તું એક વખત ખાલી 2 સેશન જોઈ લે. બરાબર? 1 થી 2 સેશન જોઈ લેશે ને એટલે એને એક્ઝેક્ટ આઈડિયા આવશે, પણ કેવી રીતે? એક પ્રોપર સિક્વન્સમાં જોશે. રેન્ડમલી જોવાથી કંઈ ના ખબર પડે. હવે સાદુરૂપનો ડાયરેક્ટ બીજો ભાગ જોશે તો મેળ ન પડે. કોઈ પણ ટોપિક ભણો, પહેલા ભાગથી જોવું પડે, બેસિક્સથી જોવું પડે. આ બધું બેસિક્સ છે, આ આવડશે તો આગળ આવડશે.
બરાબર? તો જરૂર આ વસ્તુને બધા સુધી પહોંચાડજો. આ બધા સેશન ઓલરેડી ચેનલ ઉપર પડેલા છે. બાકી તમને ઝીરોમાંથી હીરો બનાવી દઈશું અને એકડે એકથી આખું ગણિત શીખવાડીશું, એ ગેરંટી મારી છે. એને મેં તમને કીધું છે ને એવું તમને રિયલી છેલ્લા 12-15 દિવસમાં ફીલ થતું જ હશે કે ના સાહેબ, હવે મારામાં એક નાનકડો ચેન્જ મને દેખાય છે. જે વસ્તુ મને આટલા વર્ષોથી હેરાન કરતી હતી ને, હવે મને એની અંદર એક સારો એવો કોન્ફિડન્સ આવે છે. બરાબર? તો લાસ્ટમાં સેશન પતે પછી તમારે શું કરવાનું, નીચે કમેન્ટમાં તમે તમારું અભિપ્રાય આપજો. સેશન આજનો કેવો રહ્યો, અને હજી કંઈ આમાં કોઈ જરૂર હોય તો મને કહેજો. બાકી એક લેવલ પર સફિશિયન્ટ છે. બરાબર? હા, બીજી વસ્તુ, આખું ગણિત પૂરું કરીશું. પેડ કોર્સ લાવવાનું અત્યારે મારું કોઈ પ્લાનિંગ નથી. ઘણા બધા બાળકોના મેસેજ છે, સાહેબ એપ્લિકેશન પર પેડ કોર્સ તમારો છે, કાંઈ જરૂર નથી, બસ હું ભણાવું છું એટલે ફ્રીમાં ભણાવું છું તો ભણી લો ને. જ્યારે પેડ લાવીશું ત્યારે હું તમને ઓપનલી આવીને કહીશ કે હવે આપણો પેડ કોર્સ છે. બરાબર? અત્યારે તમારી આપણે પૂરી મદદ કરીએ છીએ. જ્યારે મારે મદદની જરૂર હશે ને ત્યારે તમે બસ આવજો. બરાબર? એ તમને હું ઓપનલી કહીશ જ્યારે લાવીશું ત્યારે. અત્યારે કોઈ પ્લાનિંગ નથી. અત્યારે તો તમને ફ્રીમાં જ ભણાવવાનું છે, આખું દિલથી. બરાબર? હવે તમે વિચારો, જે માણસ આટલું ફ્રીમાં જો આ લેવલે ભણાવતો હશે તો કદાચ એક્સપેક્ટેશનની બહાર હશે કે કદાચ ભવિષ્યમાં જો કદાચ કંઈક લાવીએ એપ્લિકેશન ઉપર, એ વાત અલગ હશે ત્યારે જોશું. બરાબર? એટલે અત્યારે કોઈ પ્લાન નથી, એટલે ખોટું એ બાબતે વિચારતા નહીં. પ્રેમથી ભણી લો. કારણ કે અહીંયા શું છે, બધા પ્રકારના લોકો છે. ફ્રીમાં લાવીએ તો ફ્રીની વેલ્યુ નથી, હે ને? હા, અને પેડમાં લાવીશું તો પાછા પેલા કહે છે કે લે સાહેબ તો માર્કેટિંગ કરે છે ને આ કોર્સ વેચવા આવી ગયા, ફ્રીમાં થોડું ભણાવે છે ને કોર્સ વેચે છે. એટલે આવું બધું છે. દુનિયા બધી બાજુથી બોલે. પણ હવે હું તો બહુ મેન્ટલી સ્ટ્રોંગ છું. બરાબર? મને કંઈ ફરક પડતો નથી. જેને જે કહેવું એને કહેશે. મને ખબર છે ઘણા બધા બાળકોના મેસેજ છે, અથવા તો કોકને તો મેસેજ કરાવવામાં આવે છે કે ખબર નહીં અમને મેસેજ કરો તો. બરાબર? જે હશે તે આપણે એમાં નથી પડવું. તમે ભણો બસ દિલથી. ને આપણો એક જ હેતુ છે, તમારું સિલેક્શન થાય, 2024માં સારામાં સારી સરકારી નોકરી મળે. બસ આપણે એટલું, એ જ તમારો ગ્રોથ છે ને. તમારો ગ્રોથ છે એ મારો ગ્રોથ છે. બરાબર? બાકી તમને ખબર જ છે, કદાચ કાલે ઉઠીને તમારું સિલેક્શન થઈ જશે તો શું, તમારું સારું કરિયર બની જશે. અને કદાચ તમારો ને મારો બહુ પ્રેમ હશે તો કદાચ તમે મને મળવા આવશો ને 500 ગ્રામ, અને બહુ વધારે પ્રેમ હશે તો 1 કિલો કાજુ કતરીનું પેકેટ લઈને આવશો. એનાથી તો સવિશેષ કંઈ થવાનું નથી. એવું તો છે નથી તો તમારા મહિને 2-2 મહિનાના પગાર તમે મને આપશો. ને મારે જો કે જરૂર પણ નથી, હે ને? આવું છે બધું. એટલે એ બધી ઝંઝટમાં ન પડવું, ભણી લેવું. આપણી એપ્લિકેશન છે, એક વખત જરૂર ડાઉનલોડ કરી લેજો, લર્નિંગ પોકેટ. હા, હવે કોઈ બાળકને આખું ગણિત છે ને, ઘણા બધા બાળકોની ક્વેરી હતી કે સર મેરે કો ઇંગ્લિશ और हिंदी में पढ़ना है, તો આ આપણી એપ્લિકેશન ઉપર ઇંગ્લિશ અને હિન્દીની અંદર પેડ કોર્સિસ અવેલેબલ છે. એકડે એકથી જે લેવલ અહીંયા ભણાવું છું ને એના કરતાં પણ એક બહુ ખૂબ જ ઉપરનું લેવલ છે. તો જો કોઈ બાળક હિન્દી ઇંગ્લિશમાં ભણવા માંગે છે તો ડેફિનેટલી એપ્લિકેશન ઉપર તમે પેડ કોર્સમાં જઈને આ વસ્તુને લઈ શકશો. એક વખત એપ્લિકેશન ડાઉનલોડ કરજો તો બધો આઈડિયા આવી જશે. અને લાસ્ટમાં આપણી ટેલિગ્રામ ચેનલ છે લર્નિંગ પોકેટ GPSC. બધું એકસાથે લખજો, વચ્ચે સ્પેસ નહીં મૂકતા, જગ્યા નહીં આપતા. જોઈન કરી લેજો. બધા સેશનની PDF ને બધું જ તમને અહીંયા મળશે. બરાબર? અને જતાં પહેલાં જરૂર એક વખત આપણી આ ચેનલ બસ એને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ઓકે? અને લાસ્ટમાં તમારો જરૂર અભિપ્રાય આપજો કેવું રહ્યું. અને ઘણા બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થ્રુ તમે લોકો શું કરજો, મને ફોલો એક વખત કરી લેજો. ચાહે ઇન્સ્ટાગ્રામ હોય, ચાહે ટેલિગ્રામ હોય, અથવા ચાહે ફેસબુક હોય, ચાહે આપણી વેબસાઇટ હોય, ત્યાં થકી પણ તમે મારા સુધી પહોંચી શકશો. ઓકે? ચલો, તો આજ માટે આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર. બધાનું ધ્યાન રાખો અને પાછા મળીશું એક સરસ મજાના નવા ટોપિક પાસે. હેવ અ નાઇસ ડે. બાય બાય.